આપણે પૂરું કરી લીધું હતું ને, વિનિયોગ ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્રમ સંશય. પૂરું કરી લીધું હતું આપણે. આ પૂરું થઈ ગયું હતું. હવે આનંદ પરમાનંદ લેવાનું. આનંદ પરમ નામથી ચાલુ કરવાનું હતું મહાપ્રભુજીના. પણ ધવલભાઈ એમની લિંક આવ્યું નથી યુટ્યુબ ઉપર. યુટ્યુબ પર હું તમને લિંક મોકલી દઈશ ઇન્દુબેન. હા, જય શ્રી કૃષ્ણ. હા, ઓકે. તો આપણે નામ શરૂ કરીએ. આનંદ પરમાનંદ. આ જે નામ જે છે એ બંનેનો જોડલા છે. જો અર્થ લઈએ તો આનંદ અને પરમાનંદ બંને સાથે લઈશું. જોડલા અર્થ છે અને જુદા જુદા રીતે નહીં લઈએ આપણે. આનંદ અને પરમાનંદ એકબીજાથી એકદમ કનેક્ટેડ છે. જો કે આખા સર્વોત્તમ સ્તોત્રમાં બધા જ નામ જે છે બધા જ ઇન્ટરકનેક્ટેડ છે, પણ અમુક જે એટલે કે બધા જ નામમાં કોઈક ને કોઈક બીજા નામ પ્રતિ એક પ્રકારનું જોડાણ છે. અને એ જોડલા જે છે, પેર્સ જે છે નામના, એમાં પ્રથમ જે નામનો જોડલો જે છે તે છે આનંદ પરમાનંદ. ઘણી વખત ત્રણ નામનો એક સાથે લેવાનો પણ ટીકાકારો કહેતા હોય છે. અહીંયા ટીકાકારોએ આનંદ અને પરમાનંદ એક સાથે લીધેલા છે. તો આપણે એવી જ રીતે લઈશું, એક એક કરીને નહીં લઈએ. બરાબર? તો આનંદ અને પરમાનંદ કઈ રીતે ઇન્ટરકનેક્ટેડ છે, કઈ રીતે જોડાયેલા છે, એ પણ આપણે જોઈશું. તો પહેલા આપણે એનો કોની ટીકા લ્યો છો આપ? બધાની ટીકા, જે રેગ્યુલર ટીકા લેતા હોઈએ છીએ આપણે. મહાપ્રભુ સ્તોત્રાની ગ્રંથ જે છે તેના અંદરની બધાની જે ટીકા છે આપણે લેતા હોઈએ છીએ. અત્યાર સુધી પણ બધાની જ ટીકા લીધી હતી મેં. બરાબર? તો ગોકુલનાથજી છે, હરિરાયજી છે, વલ્લભજી છે, દ્વારકેશજી છે. દ્વારકેશજી જોકે નથી લેતા આપણે, પણ રઘુનાથજી છે, બધાની ટીકા લેતા હોઈએ છીએ આપણે. બરાબર? તો એ જ ક્રમમાં આગળ જઈશું આપણે. બધાને ટીકાની પીડીએફ તો મળેલી છે ને પહેલેથી જ? મને મોકલાવજો ને, મને નથી આમાં. અચ્છા, બધા આમ તો જોકે અત્યાર સુધી એ જ રિફર કરતા હતા પીડીએફ, પણ જેને જોડે નહીં હોય એને મોકલાવી દઈશું. વોટ્સએપમાં કોઈ પોસ્ટ કરી દે ને પ્લીઝ, મહાપ્રભુ સ્તોત્રાની ગ્રંથની પીડીએફ વોટ્સએપમાં ગ્રુપમાં. હા, ચાલો આપણે શરૂ કરીએ. તો જ્યારે શ્રી ગુસાઈજી એમ કહે છે કે વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય, તે પ્રમાણે આ જે સર્વોત્તમ સ્તોત્રનો ઉપયોગ ક્યાં કરવો જોઈએ, એનો વિનિયોગ ક્યાં કરવો જોઈએ વગેરે ઇત્યાદિ જે છે તેનો આપણે ગઈ વખતે શ્રવણ કર્યું. હવે સેકન્ડ. હા, હવે આપણે મૂળ નામ ઉપર આવીશું. હવે તો અહીંયા શ્રી ગોકુલનાથજી ઉત્થાનિકાની અંદર એમ કહે છે, એવમ ફલ પર્યંતમ નિરૂપ્ય અતઃ પરમ નામ નિરૂપણ પ્રસ્તાવે તદ્હેતુક સ્વરૂપ સ્મરણે જાતે તજ્જનિત આનંદ ભરેણ સ્વરૂપે કેવલ આનંદત્વ સ્ફૂર્ત્યા પ્રથમતઃ આનંદત્વેનૈવ નામ નિરૂપણમ આહુઃ. શ્રી ગુસાઈજી ના વિશે અહીંયા શ્રી ગોકુલનાથજી આનંદ પરમાનંદ એ બંને નામની ટીકા જે શરૂઆત કરતા પહેલા ઉત્થાનિકાની અંતર્ગત, ઇન્ટ્રોડક્શનની અંતર્ગત કહે છે કે આવી રીતે એવમ ફલ પર્યંતમ, આવી રીતે ફલ પર્યંત એટલે કે શું ફલ છે સર્વોત્તમ સ્તોત્રનું? બોલો, શું ફલનો વર્ણન કર્યું? પરફેક્ટ, વેરી ગુડ.
શ્રી કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ, આ જે ફલ જે છે, આ જે સિદ્ધિ છે, ફલરૂપા સિદ્ધિ જે છે, તેનું વર્ણન કર્યા બાદ એવમ નિરૂપ્ય હવે શ્રી ગુસાઈજી શું કરી રહ્યા છે? કહે છે અતઃ પરમ નામ નિરૂપણ પ્રસ્તાવે, હવે આગળ નામ નિરૂપણ થવા જઈ રહ્યું છે. ત્યારે જ્યારે નામ નિરૂપણ કરવા ગયા શ્રી ગુસાઈજી, નામ નિરૂપણ પ્રસ્તાવે તદ હેતુક સ્વરૂપ સ્મરણે, જાતે જ્યારે નામ નિરૂપણ કરવાનું શ્રી ગુસાઈજીએ શરૂ કર્યું, ત્યારે નામ નિરૂપણ કરવા માટે સ્વરૂપ સ્મરણની આવશ્યકતા રહે છે. એટલે કે સ્વરૂપ એટલે કે મહાપ્રભુજીનો સ્વરૂપ અને કૃષ્ણનો સ્વરૂપ, આમ સ્વરૂપ સ્મરણની આવશ્યકતા રહે છે. ત્યારે સ્વરૂપ સ્મરણ અનાયાસે ન થયું જ્યારે શ્રી ગુસાઈજીને, કોના સ્વરૂપનું? શ્રી કૃષ્ણ અને શ્રી મહાપ્રભુજી. ત્યારે નામ નિરૂપણ કરવાની જગ્યાએ સ્મરણના કારણે તજ્જનિત આનંદ ભરેણ સ્વરૂપે કેવલ આનંદત્વ સ્ફૂર્ત્યા, નામ નિરૂપણ કરવા માટે જ્યારે શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું, તો સ્મરણ કરવાના કારણે એમને અતિ આનંદ ભર, હૃદયની અંદર આનંદ, અતિ આનંદનો ભર, અને કેવલ એ અતિ આનંદના ભરના કારણે અન્ય વસ્તુની અસ્ફૂર્તિ, એટલે કે પોતે સર્વોત્તમ સ્તોત્રનો નામ પણ લખી રહ્યા છે, એની પણ અસ્ફૂર્તિ, સ્ફૂર્તિ નહીં, અસ્ફૂર્તિ, અને નામ નિરૂપણ કરવાનું છે એની પણ અસ્ફૂર્તિ, કેવલ આનંદત્વ સ્ફૂર્ત્યા, માત્ર ને માત્ર શ્રી મહાપ્રભુજી અને શ્રી કૃષ્ણનો જે મૂળ સ્વરૂપ જે છે, જે સ્વરૂપ સાક્ષાત, જે એમનું સ્વરૂપ શું છે? આનંદ. રસો વૈ સહા, એ જે આનંદ જે છે, જે ઉપનિષદની અંદર કહે છે, એ કે ઉપનિષદની અંદર એમ કહે છે કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુ તે સર્વાન કામાન સહ બ્રહ્મણ. અને બીજી વસ્તુ તૈત્રીય ઉપનિષદની અંદર આનંદવલ્લીની અંદર પણ કહે છે આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત એતસ્ય આનંદસ્ય મીમાંસા. આ જે આનંદની અહીંયા મીમાંસા થઈ રહી છે. અને તસ્ય પ્રિયમેવ શિરઃ, આ પરબ્રહ્મ જે છે શ્રી કૃષ્ણ, તસ્ય પ્રિયમેવ શિરઃ, મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ આનંદ આત્મા બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. તો જ્યારે શ્રી કૃષ્ણ અને શ્રી મહાપ્રભુજીનો જ્યારે નામ શરૂઆત કરી શ્રી ગુસાઈજીએ, ત્યારે નામ નિરૂપણની પણ અસ્ફૂર્તિ થઈ ગઈ, કે મારે નામ નિરૂપણ કરવાનું છે, એની પણ અસ્ફૂર્તિ થઈ ગઈ. અને સ્વરૂપ સ્મરણ, સહજ સ્વરૂપ સ્મરણના કારણે સહજ રીતે એમનો જે હૃદય જે છે એ આનંદથી ભરભરિત થઈ ગયો, અને કેવલ આનંદત્વની જ સ્ફૂર્તિ થઈ, બીજું કાંઈ નીકળ્યું જ નહીં. કારણ કે શ્રી કૃષ્ણની ડેફિનેશન પણ જે છે કૃષિ ભૂર્વાચ અણશ્ચ નિવૃત્તિવાચ, અણશ્ચ નિવૃત્તિવાચક, એટલે કે આનંદવાચક શબ્દ છે. તો જ્યારે આનંદવાચી શબ્દનું સ્મરણ થાય તો આનંદ જ સ્ફૂર્તિ થાય, કેવલ અને કેવલ આનંદની જ સ્ફૂર્તિ થાય. સ્વરૂપ લક્ષણ જે છે શ્રી કૃષ્ણનો આનંદ, એ જ આનંદની સ્ફૂર્તિ થઈ, અને તેના કારણે નામ નિરૂપણ સહજ રીતે થઈ રહ્યું છે. કોઈ પ્રી પ્લાન્ડ જે છે એ નામ નિરૂપણ નથી, સહજ રીતે થઈ રહ્યું. જેમ જેમ યથા યથા શ્રીમદ આચાર્ય નામાની સ્વયં અનુભૂતાની તથા નિરૂપયંતી, એમ કહી રહ્યા છે. પેલા ઘણા લોકો એમ કહે છે કે પહેલાથી નિશ્ચિત કરેલું છે કે આ નામ પછી આ નામ, આ નામ પછી આ નામ.
સિક્વન્સ નિશ્ચિત કરેલું પછી નિશ્ચિત કરેલા સિક્વન્સથી ગુસાઈજીએ લખવાનું શરૂ કર્યું. ખોટું. અહીંયા ગોકુલનાથજી શું કહે છે કે તદ હેતુક સ્વરૂપ સ્મરણે જાતે, લખવાનું તો એવી રીતે જ શરૂ કર્યું શ્રી ગુસાઈજીએ કે ચાલો નામનું નિરૂપણ શરૂ કરું. પણ નામ નિરૂપણ શરૂ કરતાની સાથે જ જ્યારે સ્વરૂપ લક્ષણ એમને યાદ આવ્યું, શ્રી કૃષ્ણનું સ્મરણ થયું, તો શ્રી કૃષ્ણનું સ્મરણ કરતાની સાથે જ આનંદ ભરભરિત હૃદય થઈ ગયું. કેવલ આનંદત્વ સ્ફૂર્ત્યા, બીજા બધાની અસ્ફૂર્તિ થઈ ગઈ, પ્રપંચ વિસ્મૃતિ અને કેવલ આનંદ, શ્રી કૃષ્ણ આસક્તિ. બરાબર, એવો નિરોધ શ્રી ગુસાઈજીને તે વખતે પણ સિદ્ધ થઈ ગયો. તેના કારણે આનંદત્વ સ્ફૂર્ત્યા, તો આનંદની જ સ્ફૂર્તિ રહી, બીજું કશું નહીં, બીજા કશાની સ્ફૂર્તિ ન રહી. તેથી કરીને આનંદથી શ્રી ગુસાઈજીએ નામની શરૂઆત કરેલી છે. આપોઆપ ઇનવોલેન્ટરીલી થઈ રહ્યું છે. જેમ જેમ શ્રી ગુસાઈજીને અનુભૂતિ થઈ તેમ તેમ નામ જે છે તેનો આવિર્ભાવ થયો. યથા યથા શ્રીમદ આચાર્ય નામાની, જેમ જેમ જેવી રીતે શ્રીમદ આચાર્યના નામોનું સ્વયં અનુભૂતિ કરી અથવા અનુભૂતિ થઈ, તેમ તેમ તથા તથા નિરૂપયંતી, તેમ તેમ શ્રી ગુસાઈજી નિરૂપણ કરવા લાગ્યા. એટલે અનુભૂતિજન્ય નામ છે, થિયોરિટિકલ નામ નથી. તમને સમજ્યા કે નહીં મારા વાલા? હવે મારા વાલા સમજ્યા છે? સમજાય છે કે નહીં? હા હા સમજાય છે. હા હા સમજાય છે. હા, એટલે ઘણા લોકો એમ કહેતા થિયરી છે, સિક્વન્સમાં ચાલ. સિક્વન્સમાં નથી ભાઈ, પ્રી પ્લાન્ટ સિક્વન્સ નથી. સમજ્યા? ગોકુલનાથજી પણ એમ કહે છે અને અન્ય ટીકાકાર પણ એ જ કહી રહ્યા છે કે લખવાનું તો એવી રીતે જ શરૂ કર્યું, પણ લખતા લખતા સમજ્યા, ઇનવોલેન્ટરીલી થઈ ગયું. કેવલ આનંદત્વ સ્ફૂર્ત્યા, પ્રથમતઃ આનંદત્વે નૈવ નામની. જેમ વેણુગીત પ્રસંગની અંદર પણ, વેણુગીત પ્રસંગની અંદર અરુણાબેન બોલો પેલો શ્લોક, સ્મરવેગેન વાળો શ્લોક બોલો અરુણાબેન. વેણુગીત પ્રસંગની અંદર તદ્વ્રજ સ્ત્રિય આશ્રિત્ય વેણું ગીતો સ્મરોદયમ. કાશ્ચિત પરોક્ષમ કૃષ્ણસ્ય સસખી વર્ણયન. બરાબર, સરસ ઇન્દુબેન. બીજું આગળ આગળ બોલો, આગળ. તદ્વ્રજ, હા તદ્વ્રજ એ તો કીધું તદ્વ્રજ કાશ્ચિત પરોક્ષમ તદ્વર્ણિતુ મારબ્ધા સ્મરયંત કૃષ્ણ ચેષ્ટિતમ નાશકં સ્મર વેગેન નાશકં સ્મર વેગેન વિકસિતમ સ્મરોદય. બરાબર છે, વિકસિતમ તદ્વર્ણયિતુમ આરબ્ધા. બરાબર. જ્યારે એમણે પણ ગોપિકાઓએ શ્રી કૃષ્ણના સ્વરૂપનો વર્ણન કરવાનું શરૂ કર્યું, તદ વર્ણયિતુમ આરબ્ધા, ત્યારે શું થયું? સ્મરવેગથી વિક્ષેપ થઈ ગયો. એમને પણ આ સેમ પ્રોબ્લેમ, સેમ એક્ઝેક્ટ પ્રોબ્લેમ, કે સ્વરૂપ વર્ણન શરૂ કર્યું વેણુગીત શ્રવણ કરીને. તો વેણુગીત શ્રવણ કરીને જ્યારે સ્વરૂપનું વર્ણન કરવાનું શરૂ કર્યું ગોપિકાઓએ, તો કેવલ આનંદ ભરેણ, અન્ય અસ્ફૂર્તિ થઈ ગઈ અને કૃષ્ણમાં કેવલ આસક્તિને કારણે આપોઆપ. પણ ત્યાં પ્રોબ્લેમ શું થયો? અહીંયા સ્મરવેગ નથી થયો શ્રી ગુસાઈજીને, ત્યાં સ્મરવેગ થયો છે. અહીંયા શ્રી ગુસાઈજીને સ્મરવેગ નથી થયો. ગુસાઈજી કરી શક્યા છે, એ પણ હું રીઝન કહું કેમ. ત્યાં અહીંયા ધવલભાઈ સ્મર વેગેન એટલે અહીંયા ગોપીજનોના એક એ સ્વરૂપ આવવાથી બોલી ના શકાય એવું છે કે સમજ્યા નહીં? એ નહીં ખબર. સમજાવું છું. તો
સ્મરવેગેન થી મનોવિક્ષેપ થયો. સ્વરવેગથી મનોવિક્ષેપ નહીં, એક્સક્યુઝ મી, આ વર્ણન કરી ન શક્યા પ્રભુના સ્વરૂપનો. હવે એક વાત સમજો, સ્મરવેગ એટલે શું? આ બધા ખોટા ખોટા ભાવલા વેડાઓ લોકો જે છે ને ગપ્પા માર્યા કરે છે, સ્મરવેગ, એ બધા અર્થો નથી સ્મરવેગના. સ્મરવેગ એટલે સિમ્પલ વાત સમજો, હું તમને લૌકિક દ્રષ્ટાંતથી સમજો. એવી રીતે જ અહીંયા શ્રી ગુસાઈ જ્યારે શ્રી મહાપ્રભુજીના નામનું નિરૂપણ શરૂ કરવા ગયા ત્યારે એમની સાથે શું થયું એ પણ આપણે કમ્પેરેટિવ એનાલિસિસ કરીને જોઈશું. બરાબર? સ્મરવેગ, સ્મરવેગ એટલે અહીંયા એક વાત સમજો, રસશાસ્ત્રની અંદર એમાંનું એક રસ છે હાસ્યરસ. હાસ્યરસને આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ. હવે તમે કોઈ કોમેડી મૂવી જોતા હો અને એમાં તમને હાસ્યરસ નિષ્પન્ન થાય, કોઈ એવો સીન આવી ગયો મૂવીની અંદર, તો તમે હાસ્યરસ નિષ્પન્ન થયો એટલે તમે એવી રીતે હસ્યા, એટલી હદ સુધી હસ્યા કે તમને બીજાની કોઈ સ્ફૂર્તિ જ ન રહી, આજુબાજુ શું છે, કોણ છે, ક્યાં બેઠા છો, બસ તમે મગ્ન થઈ ગયા હાસ્યની અંદર, કારણ કે તમને મજા આવી રહી છે. હવે મગ્ન થઈ ગયા, તન્મયતા આવી ગઈ હાસ્યરસમાં, એટલે સુધી તો ઠીક છે. પણ પછી હાસ્ય કરતા કરતા તમે રડવાનું શરૂ કરો અતિ હાસ્યરસમાં. અમુક લોકો રડતા હોય છે અતિ હાસ્યરસમાં, પણ ચલો અતિ હાસ્યમાં પણ થોડું ઘણું રડવાનું, થોડું અશ્રુપાત, ચલો એ પણ ઠીક છે. તો પછી તમે 10 મિનિટ સુધી રડ્યા જ કરો તો શું થાય? રસાભાસ કરુણા રસ કે રસાભાસ થઈ ગયા. થયું ને? મેન્ટલ ડિસઓર્ડર. કંઈક તો પ્રોબ્લેમ છે, કાંઈક તો બહુ તકલીફ છે, મેન્ટલ ડિસઓર્ડર. બહુ તકલીફ છે. તો બહુ તકલીફ થઈ જાય ને આજુબાજુ વાળાઓને, બહુ તકલીફ. રડે છે કે હસે છે? રાઈટ? તો બહુ તકલીફ થઈ જાય તો એને સ્મરવેગ કહેવાય. સ્મરવેગ પણ આવો જ છે. ઠાકુરજીના સ્વરૂપનો જ્યારે વર્ણન કરવાનું શરૂ કર્યું હોય તો સ્મરણ કરવામાં કોન્સન્ટ્રેશન થઈ જવું જોઈએ કે વર્ણન કરવામાં કોન્સન્ટ્રેશન થવું? શેમાં કોન્સન્ટ્રેશન થવું જોઈએ? વર્ણન કરવામાં. એના કારણે કામનો વેગ, એટલે કે આ તો અલૌકિક શ્રુતિ રૂપાઓ છે, એટલે કે અહીંયા આગળ કામ એટલે અહીંયા લૌકિક કામ નહીં સમજવો, પણ સ્વરૂપમાં એવી અવસ્થિતિ થઈ ગઈ છે કે પેલું વર્ણન કરવાનું શરૂ કરવા માટે આરંભ કર્યું તો જેવું હાસ્યરસની જેમ પેલું શું, હાસ્યરસ શરૂ થયો, હાસ્યરસ, અને કન્વર્ટ થઈ ગયો બહુ તકલીફ. સમજ્યા ને ભાઈ? હાસ્યરસમાં તકલીફ કઈથી આવી? હાસ્યરસ એટલે આનંદ. એવી જ રીતે જ્યારે એક રસમાં હોઈએ, આપણે કોઈ એક સ્પેસિફિક સ્થાયી ભાવની અંદર હોઈએ, જેમ કે હાસ્યરસ, એવી જ રીતે શૃંગાર રસ, કે એવી રીતે અન્ય વાત્સલ્ય રસ ઇત્યાદિ, જે રૌદ્ર ઇત્યાદિ, વીર્ય ઇત્યાદિ, બીભત્સ ઇત્યાદિ. હવે એની અંદર તમે સંચારી ભાવ તયા, કદાચ હાસ્યરસના સંચારી ભાવ તયા થોડું ઘણું તમે અશ્રુપાત કરો તો ચાલો ઠીક છે, પોષણ કરે હાસ્યરસને. તો પછી અશ્રુપાત જ ચાલતો રહે 10 મિનિટ સુધી તો પેલું ડિસ્ટર્બ થઈ જાય હાસ્યરસ. તમે સમજ્યા? એવી રીતે કૃષ્ણે વેણુગીત નું શ્રવણ કરાવ્યું કૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરાવવા માટે. કૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરવાની જગ્યાએ તમે બીજું ભલતું કોન્સન્ટ્રેશન થઈ ગયું તો ન ચાલે ને. તમે સમજ્યા ને મારા વાલા? એ સ્મરવેગ છે. તો ભલતી દિશાએ ન જતા રહો. બરાબર? તેથી કરીને જ્યારે કૃષ્ણે ભક્તિ વિદ્યાનો દાન કર્યું, સમજ્યા?
ત્યારે સુસ્થિર થયો કે હા સ્વરૂપ સ્થિર હૃદયારૂઢ થયો, અને તેના કારણે પેલી જે બહુ તકલીફ, હાસ્યરસની જગ્યાએ કરુણ રસ ઉત્પન્ન થઈ જાય, એ તકલીફ દૂર થઈ ગઈ. તમે સમજ્યા? પછી એ તકલીફ દૂર થઈ ગઈ એટલે પછી કયા શ્લોકથી શ્રી ગોપિકાઓએ વર્ણન કર્યો? બરહાપીડમ. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. બરાબર. પરફેક્ટ. ધવલભાઈ, હા, આપણે એ પણ લઈ શકીએ ને કે ઉદ્ધવજી અને આ વિદુરજી જ્યારે મળ્યા છે અને વિદુરજીએ જ્યારે પ્રશ્નો કર્યા છે ત્યારે ઉદ્ધવજીની પણ આ જ સ્થિતિ થઈ હતી. હા. એટલે તદ વર્ણયિતુમ આરબ્ધાઃ. આ તો થોડો રસાભાસ થઈ ગયો ભાઈ, ભલતું થઈ ગયું પેલું હાસ્યરસની જેવી રીતે. એ બહુ તકલીફ ન થઈ જાય એટલા માટે ઠાકોરજીએ ત્યાં ભક્તિ વિદ્યાને પ્રદાન કરીને એને સુદ્રઢ સુસ્થિર કર્યો ભાવને. તેવી રીતે અહીંયા પણ શ્રી ગુસાઈજીમાં એમ માનવું કે જ્યારે શ્રી ગુસાઈજીએ સ્વરૂપનો વિચાર પ્રારંભ કર્યો, સ્મરણ કર્યું કૃષ્ણનું અને શ્રી મહાપ્રભુજીનું સ્મરણ, તો સ્મરણની સાથે અનાયાસેન આનંદ થી ભરભરિત એમનું હૃદય થઈ ગયું. કેમ કે શ્રી કૃષ્ણનો સ્વરૂપ જ આનંદ છે. કૃષ્ણનું સ્વરૂપ જ આનંદ છે, અગણિત આનંદ છે. તો જ્યારે કૃષ્ણ નામ આવે તો હણષ્ટ નિવૃત્તિવાચક એ તો આવે જ ને. કૃષ્ણ અને આનંદ જુદા નથી. કૃષ્ણ ઇઝ આનંદ, આનંદ ઇઝ કૃષ્ણ. તમે સમજ્યા? કૃષ્ણ ઇઝ ઇક્વલ ટુ આનંદ. ઉપનિષદમાં એમ કહે છે કે આનંદ બ્રહ્મેતિ વેજાના. આનંદ કૃષ્ણથી અલગ છે એવું વિચારવાનું જ નહીં. કૃષ્ણ આનંદ, આનંદ કૃષ્ણ. સદાનંદ. નશ્ચ નિવૃત્તિવાચક. એમના નામમાં જ આનંદ છે. કૃષ્ણનો તો નામમાં જ આનંદ છે. અને ઘણા લોકો, અને હું તો એનાથી પણ વધારે એક્સટેન્ડ કરીને કહીશ કે નામમાં આનંદ છે તો કંઈક થોડું હજુ દ્વૈત છે. નામ જ આનંદ છે. તમે સમજ્યા હું શું કહું છું? સ્વરૂપ જ આનંદ છે. હી હિમસેલ્ફ ઇઝ આનંદ. તો એવો શબ્દનો પણ પ્રયોગ ન કરવો જોઈએ કે એમની અંદર આનંદ છે. એટલે કે ડબ્બીની અંદર આનંદ ભરેલો છે. ડબ્બીની આનંદ છે, ડબ્બીની અંદર આનંદ ભરેલો જ ના. પેલી ડબ્બી લો તમે. અરે હેત, મ્યુટ યોર સેલ્ફ, હેત મહેતા. હા, ડબ્બી લો, ડબ્બી. ડબ્બીને કૃષ્ણ કહો. હવે એ કૃષ્ણની રૂપી ડબ્બીની અંદર તમે થોડો આનંદ ભરો. એવો આનંદ? નો. કૃષ્ણ ઇઝ નોટ ડબ્બી કે એની અંદર આનંદ ભરો તમે. કેટલો આનંદ? નો. એ આ મૂર્તિ સ્વયં સાક્ષાત જ આનંદ છે. એ ડબ્બીમાં ભરવાની આનંદ માત્ર કર પાદ મુકો દરાદી. એક્ઝેક્ટલી. ડબ્બી નથી કોઈ. ધવલભાઈ તો એ રીતે પણ લેવાય કે આનંદ સ્વરૂપ જે પ્રભુજી કોઈ પણ કરવા સમર્થ છે. એટલે કે અવતાર લીધો ને એમ, મત્સ્ય અવતાર લીધો, એ અર્થમાં લેવાશે કે નહીં લેવાય? ના, અવતાર. ફોરગેટ અબાઉટ અવતાર. ફર્સ્ટ ઓફ ઓલ ફોરગેટ અબાઉટ સામર્થ્ય. હું તમને શું કહી રહ્યો છું કે આનંદ જે છે એ ઠાકુરજીથી અલગ નથી, ઠાકુરજી આનંદથી અલગ નથી. એટલે કે કોઈ ધર્મ વિશેષ નથી. આનંદ એ ધર્મ વિશેષ નથી ઠાકોરજીનો કે ક્યારેક ક્યારેક પ્રકટ થાય ને ક્યારેક ક્યારેક અપ્રકટ રહે, એવું નહીં. આનંદ બ્રહ્મેતિ વેજાનાત. આનંદ ઠાકુરજી છે, સાક્ષાત એમનું જ સ્વરૂપ છે. જેમ હું તમને કહું કે ધવલભાઈ ચશ્મા પહેરે છે, તો ચશ્મા અને ધવલભાઈ થોડા જુદા તો લાગ્યા ને. અમે આ ચશ્મા કાઢીને મૂકી દીધા, ધવલભાઈથી અલગ થઈ ગયા ચશ્મા. એવી રીતે હું એમ કહું કે કૃષ્ણમાં આનંદ છે એટલે કૃષ્ણરૂપી ડબ્બીમાંથી આનંદ કાઢી નાખો. એવું થઈ શકે ચશ્માની જેમ? ના થઈ શકે.
ના ન થાય. કારણ કે સાક્ષાત કૃષ્ણ જ આનંદ છે. તમે એને બંનેને છૂટા નહીં પાડી શકો. તમે સમજ્યા કે નહીં મારા વાલા? ધવલભાઈનો જે ધર્મી સ્વરૂપ છે, કે ધવલભાઈનો જે સ્વરૂપ લક્ષણ છે, ધવલભાઈનો ધર્મી સ્વરૂપ શું છે? ધર્મી સ્વરૂપ આપણા બધાનો ધર્મી સ્વરૂપ હોય છે. ધર્મી સ્વરૂપ એટલે શું સમજ્યા તમે? એને તમે છૂટા ના પાડી શકો. એ હંમેશા તમારામાં હોય જ, કોન્સ્ટન્ટ, હર હંમેશા. એ છૂટા ના પડી શકે. ઇટ ડિફાઇન્સ યુ. ધર્મી સ્વરૂપ ડિફાઇન્સ યુ, ડિફાઇન્સ ઇન્દુબેન, ડિફાઇન્સ ધવલભાઈ, ડિફાઇન્સ નિલેશભાઈ, ડિફાઇન્સ હેત મહેતા. You cannot take away that characteristics from that person. It stays there forever, permanently. એ ધર્મી કહેવાય. તમે સમજ્યા મારા વાલા? સમજાયું? અમારું થોડું અલગ હતું. ગુલાબ અને ગુલાબની સુગંધ. હે? અલગ કોણ હતું, બોલ્યું? મગજમાં થોડું અલગ હતું. બરાબર સમજાયું હો આપે. હા, તો જે વસ્તુ હંમેશા એમનું સ્વરૂપ જ થઈને રહે, તેથી કરીને એમાં ડિફરન્સ ન રહે. એટલે આનંદની પૂતળી આવે છે. હા, તો જે ચશ્મા જેવું નથી આનંદ, કે ધવલભાઈ ચશ્મા કાઢીને મૂકી દે એમ કૃષ્ણ પણ આનંદ કાઢીને મૂકી દે એક જગ્યાએ. એવું નથી. જ્યાં જ્યાં કૃષ્ણ છે અનષ્ટ નિવૃત્તિ વાચક તયોર ઐક્યમ પરબ્રહ્મ ઇત્યભિધીયતે. યુ કેનોટ ટેક આઉટ આનંદ ડબ્બીની અંદર, કૃષ્ણના ડબ્બીની અંદરથી આનંદ. યુ કાન્ટ ટેક ધેટ આઉટ બીકોઝ આનંદ ઇઝ કૃષ્ણ. રસો વૈસહ. શ્રુતિ કહે છે કે આ તો રસ જ છે, સ્વયં સાક્ષાત રસ છે. તો રસ અને રસપાત્ર એવો ભેદ તમે નહીં કરી શકો. હવે તમે સમજ્યા? નહીં તો કોઈક લોકો એમ કહે છે કે કૃષ્ણનો રસનો પાત્ર છે ને પછી એની અંદરથી મેંગો જ્યુસ અંદર નાખવામાં આવે તો રસ અંદર ઢોળવાનો, ને પછી શું શું બધા ભાવના વાળા બધા બાપાસ એન્ડ બાપીસ બધું શું રસની બધી વાતો કરતા હોય છે. કયો રસ છે ખબર નથી પડતી. મેંગો જ્યુસ છે, ઓરેન્જ જ્યુસ છે, કે કયો જ્યુસ છે ખબર નહીં પડતી, કે કયો કૈનાની અંદર શું રેડા રેડ કરવાનું ખબર પડતી નથી મને તો. પણ એ બધું ગપ્પા છે. ગેટ રીડ ઓફ ધીસ બાપાસ એન્ડ બાપીસ. ધીસ ઇઝ ધ અર્થ. ઔપનિષદ તમ તુ ઔપનિષદમ પુરુષમ પૃચ્છામી, એની ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરો. આ ઔપનિષદિક પુરુષ છે કૃષ્ણ. અને કૃષ્ણને સમજવા માટે ગપ્પાની જરૂર નહીં, મનની જરૂર નથી, તમારા સ્ટુપિડ હૃદયની પણ જરૂર નથી. કૃષ્ણને સમજવા માટે ફર્સ્ટ જરૂર છે શાસ્ત્રમ અવગત્ય મનોવાગ્દહી કૃષ્ણ સેવ્ય. બરાબર સમજ્યા? તમ તો ઔપનિષદમ પુરુષમ પૃચ્છામી. ઔપનિષદ પુરુષની મીમાંસા કરવાની હોય, અને એ ઔપનિષદ પુરુષ છે એટલા માટે ઉપનિષદથી સમજવું પડે. મારા હૃદયની અંદર તો મારા વલ્લભ બિરાજીને બોલાવડાવે એમ બોલવું, પછી ગપ્પા મારો ઈલાબેનની જેમ, એમ ન ચાલે. બરાબર? આગળ તો અહીંયા પણ શ્રી ગુસાઈજી કહે છે કે કેવલ આનંદત્વ સ્ફૂર્ત્યા પ્રથમતા આનંદત્વેનૈવ નામ નિરૂપણમ આહુ. આનંદની એટલી બધી સ્ફૂર્ણા થઈ જેવી રીતે તદ વર્ણયિતુમ આરબ્ધા. એ વર્ણન કરવામાં જ્યારે એમને શરૂઆત કરી ગોપિકા, ત્યારે તેઓ તો ન કરી શક્યા, પણ પછી બરહાપીડમ નટવર વપુઃ થી કરી શક્યા. તેવી રીતે અહીંયા પણ બરહાપીડમ નટવર વપુઃ વત શ્રી ગુસાઈજીએ આનંદ પરમાનંદ નિરોધની અવસ્થાની અંદર ઇનવોલેન્ટરીલી નીકળી ગયું. તમે સમજ્યા મારા વાલા? આનંદ ભરેણ. પેલું પ્રી પ્લાન નહોતું. આ સમજ્યા કે નહીં? આ પ્રી પ્લાન નથી. જેમ ગોપિકાઓને થયું એવી રીતે. બરાબર? પણ થોડો ડિફરન્સ છે. શ્રી ગુસાઈજીને શું છે કે પેલો રિફ્લેક્સ એક્શન. હા, સ્મરવેગ નથી થયો ગુસાઈજીને, પણ ત્યાં સ્મરવેગ થયો છે. એક્ઝેક્ટલી. પણ અનવોલેન્ટરી છે, આ ઇનવોલેન્ટરી છે. એટલા માટે જ અહીંયા ટીકાકાર પણ એમ કહે છે કે યથા યથા શ્રીમદ આચાર્ય નામાની સ્વયં અનુભૂતાની. સી, આ કોઈ પેલું શું પેલી થીસીસ નથી લખવા બેઠા ગુસાઈજી કે પહેલેથી વિચાર કરી રાખે કે પહેલું બીજું નામ આ અને ત્રીજું નામ આ, પછી ત્રણ નામની મૂલ કરો અને પછી એ મૂલમાંથી પછી બધા વ્યાખ્યા, બધી 3 નામની બધી વ્યાખ્યા છે. આવું બધું પ્રી પ્લાન નહોતું ગુસાઈજીનું. પ્લાનિંગ નથી.
ગુસાઈજી સાક્ષાત શ્રી મહાપ્રભુજીનો સ્વરૂપની અનુભૂતિ કરતા થતી અને જેમ જેમ અનુભૂતિ થતી તેમ તેમ નામ આવતા ગયા. ગોપી ગીતવત, વેણુ ગીતવત. વેણુગીતમાં પ્રી પ્લાનિંગ નથી કે હું આમ રીતે કરીશ, સમજ્યા કે નહીં? ગોપી ગીતમાં એવું પ્રી પ્લાનિંગ નથી કે આ ઠાકોરજી જ્યારે અંતર્ધાન થયું ત્યારે આપણે બધા બરાબર એક પછી એક બધું સેટિંગ કરીને આપણે ગાઈ દઈશું. નો પ્રી પ્લાનિંગ. ઇટ જસ્ટ કમ્સ આઉટ. જસ્ટ કમ્સ આઉટ આઉટ ઓફ ધ એક્સટેસી બ્લિસ. આનંદ કહેવાય ને. there is no right word in English for આનંદ. એટલે હું આનંદ જ શબ્દનો ઉપયોગ કરીશ. બરાબર? તો એ જે આનંદ ભરેણ Bliss કહેવાય, bliss. bliss પણ it doesn't do justice to the word આનંદ. So far English dictionary doesn't have a right word to represent આનંદ. But anyhow, પાઠ કરવાની આવશ્યકતા છે. તો anyhow, તો કમિંગ ટુ ધ પોઈન્ટ અગેન, તમે બીજી લિંક મોકલી, કારણ કે મને ઘણા લોકો કહે છે કે અનેબલ ટુ જોઈન. બીજી લિંક આવી? એક મિનિટ. હા, આવી ગઈ છે. આવી? હા, એક મિનિટ આપ. તો એક મિનિટ, હા, હોલ્ડ ઓન. કારણ કે બીજા લોકો જોઈન નથી કરી શકતા આપણી ફર્સ્ટમાં. એક મિનિટ. બીજી લિંકમાં બી 37 જણા જોઈન્ટ છે જયવલભાઈ. હા 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 હા. તો બરાબર ને? હા આમાં તો 100 છે અને બીજી લિંકમાં 37 જણા જોઈન્ટ થયેલા છે. હા. તો બિરેનભાઈ આપણે એક મિનિટ. હા. બિરેનભાઈ કદાચ બધા મૂકી દીધી છે ને 1 2 3 માં જોઈ લેજો. હા, ના, એમાં કેવું છે દીપકભાઈ, 1 2 3 માં હું ડાયરેક્ટ એડમિન નથી, હું ફક્ત કોમ્યુનિટી એડમિન છું. હા, તો ગિરીશભાઈ તમે મૂકી દો. મારું નેટ નથી ચાલતું એટલે હું મૂકી શકતો નથી. ગિરીશભાઈ હા, આ મૂકું. હો. એટલે જે આનંદ આપણે આ ગુજરાતી આપણું આનંદ ગ્રુપ છે ને, એમાં મૂકેલી છેલ્લી લિંક છે ને, એ લિંક મૂકી દો બધામાં 1 2 3 માં. ચોક્કસ. હા હા ચાલો હું કરું પાછો ચાલુ. હાજી. ઓકે. હા, તો હું શું કહેતો તો હું ભૂલી ગયો. હા, નહીં, ભૂલી ગયો. શું કહેતો હતો? એવી રીતે ગુસાઈજી પણ હા હા જેમ હા હા હા. તો વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત, આ બધું કઈ પ્રી પ્લાનિંગ નહોતું. જસ્ટ કમ્સ આઉટ ઓટોમેટિકલી, હૃદયની અંદરથી જ. અને એમાંય પેલા પાછા ઈલાબેનની જેવા હૃદયમાંથી નહીં કે જેમ મન ફાવે તેમ ગપોડા મારો. મારા વાલા, પુસ્તકમાં આવું બધું ન મળે. એ તો આપણા પ્રેમથી જ આવે મારા વાલા, આવું નહીં. બરાબર? કેમ કે ત્યાં સાક્ષાત પ્રભુનો આનંદની અનુભૂતિ છે. સાક્ષાત પ્રભુની અનુભૂતિ છે. એટલે આ ગપ્પા નથી. સાક્ષાત અનુભૂતિથી આ આનંદ ભરિત સ્ફૂર્ત્યા. બરાબર? કોની સ્ફૂર્તિ કેવલ રહી? કેવલ આનંદત્વ સ્ફૂર્ત્યા પ્રથમતઃ આનંદત્વ નહીં. તેથી આનંદ પરમાનંદથી જ શરૂઆત કરેલી છે. ઓકે. અને બધા જ એમ કહે છે કે યથા યથા આચાર્ય નામાની, જેમ જેમ આચાર્ય ચરણોના સ્વરૂપની સ્ફૂર્તિ થઈ, અનુભૂતિ થઈ. અનુભૂતિ શબ્દ છે એટલે કે ઇટ્સ ડાયરેક્ટ એક્સપિરિયન્સ, પ્રત્યક્ષ અનુભૂતિ. તેમ તેમ આ નામનું નિરૂપણ થતું ગયું. બરાબર છે? એવી રીતે. તો હવે આગળ જઈએ. આ તમને જ્યારે ખબર પડી ગઈ, આ આખું મેકેનિઝમ ખબર પડી ગઈ. હવે તમે જ્યારે બધા જ નામો જ્યારે એટલીસ્ટ પાઠ પણ કરશો કે અનુસંધાન, અર્થાનુસંધાન પણ કરશો, તો આ માઇન્ડમાં યાદ રાખજો કે આ ફલરૂપ શ્રી ગુસાઈજીના પર્સપેક્ટિવથી તો ફલરૂપ નામ છે. કેમ કે જેમ મેં કહ્યું તેમ પ્રી પ્લાન નથી. એમને સાક્ષાત અનુભૂતિ થઈ, એ અનુભૂતિને નામ રૂપે અહીંયા પ્રકટ કરેલું છે. આપણને અનુભૂતિ નથી, જો આપણું થિયોરિટિકલ જ્ઞાન છે. જ્યારે આપણે એમ કહીએ કે અક્ષણવતામ ફલમ ઇદમ ન પરમ વિદમ, ત્યારે આપણે અનુભૂત કરીને બોલીએ છીએ.
અનુભૂતિ થાય છે અક્ષણવતામ ફલમિદમ બરહાપીડમ નટવર સ્વરૂપનું અનુભૂતિ થાય છે. થિયરિટિકલ થિયરી ભણે વાંચેલું છે એટલે બોલીએ છીએ, બરાબર. તો એ ફલરૂપ નથી, સાધન રૂપ છે. અહીંયા ફલરૂપ નામ છે શ્રી ગુસાઈજન, કારણ કે યથા યથા આચાર્ય નામાની નિરૂપયંતી તથા તથા એક્સક્યુઝ મી યથા યથા શ્રીમદ આચાર્ય નામાની સ્વયં અનુભૂતાની તથા ને તથા નિરૂપયંતી, એવું છે. બરાબર, આગળ જઈએ. ધવલભાઈ જય શ્રી કૃષ્ણ. આ હા, તમે બોલો. જે સમજાવ્યા, હા તમે સમજાવ્યા બંને નામ આવી ગયા, આનંદ અને પરમાનંદ. બધા જ નામો, અત્યારે તો તમે એના બધા જ નામોમાં લાગુ પડે છે. કોઈ નામ ઓટોમેટિકલી, બધા ઓટોમેટિકલી આવેલા છે નામ. યથા યથા શ્રીમદ આચાર્ય રૂપ નામાની અનુભૂતાની તથા તથા નિરૂપયંતી, બધા નામો માટે એપ્લિકેબલ છે આ. કોઈ આનંદ અને એપ્લિકેબલ છે, બરાબર છે, પણ તમે બોલ્યા ને કે આપણે આનંદ નામ સમજીએ એટલે કહું છું કે આ બંને નામ આવી ગયા અત્યારે કે મેં ઉત્થાનિકા આપી તમને હજુ તો, કે કેવી રીતે સર્વોત્તમ બધા સર્વોત્તમ સ્તોત્રના બધા નામોને અન્ડરસ્ટેન્ડ કરવું. સમજ્યા? અને જો આની આનંદ પૂરી આનંદ પરમાનંદ શરૂ નથી કર્યો, એટલે હોલ્ડ ઓન ટુ યોર ક્વેશ્ચન્સ. હમણાં પછી ઓકે ત્યારે પૂરું થાય ને પછી તમે એના વિશે પૂછજો, બરાબર? હા, ઓકે હા, ચાલો. તો હા, અને જોડલા જે નામ છે એનાથી આપણે જો વિવેચન લઈશું ને તો થોડી આનંદ આવશે. આનંદમાં પણ આનંદ આવી જશે, બરાબર. એટલે જોડલા જે હોય એમ જે આનંદ અને પરમાનંદ છૂટા ન પડી શકે, એનો મીમાંસા એક સાથે જ થાય. તો આનંદ અને પરમાનંદ એક સાથે જ આપણે મીમાંસા જોઈશું, બરાબર. તો આનંદ અને પરમાનંદ એટલે શું, હવે એની ઉપર જઈએ. તો અહીંયા ટીકા ગોકુલનાથજીને આપણે શરૂ કરી રહ્યા છે. આનંદ પરમાનંદ, એક સાથે ટીકા જોઈ રહ્યા છે આપણે, એક સાથે, બરાબર. એમાં ફર્સ્ટ ટીકા છે ગોકુલનાથજીની. એ ગોકુલનાથજી શું કહી રહ્યા છે એ આપણે જોઈએ. તો હવે તમે મને કહો કે હું મારી સ્ક્રીન શેર કરું કે મારું મોઢું જ બતાવું, શું કરું? ના તમારું મોઢું બતાવો. નહીં નહીં મારા મોઢામાં કશું લખેલું નથી. ચાલો, તો હું એટલે જ કહું છું કે ભાઈ મારા મોઢામાં કશું લખેલું નથી, એટલે મેં કહ્યું કે કાંઈક બતાવું તમને. તો અરે લખેલું નથી, એક્સપ્રેશન તો ખબર પડે. હા, હાવભાવ પરથી ખ્યાલ આવે. પુસ્તક અમારી પાસે છે. એક્સપ્રેશન નથી. તમે નથી. એક મિનિટ, થોબડા બતાવું કે ટીકા બતાવું? ટીકા તમે બી યાર. મેરા થોબડા જ બતાવું કે ટીકા બતાવું? ટીકા બતાવું, બરાબર, બંને બતાવું. दोनों रखो. હા, ચાલો. દેખાવું છું ને? તો થોબડા दिख रहा है ना? હા દેખાય છે. તો તોબડું હું કામ બોલો છો? તોબડું નહીં બોલો ને. હા, આનંદ 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 આય ને મારા વાલા, આનંદ કરો. તોબડું કેમ બોલ્યા તો? એટલે જ હસવું આવ્યું ને, નહીં તો ના આવત. આનંદ મારા વાલા, આનંદ નો માર્ગ છે આ તો. ચાલો, આનંદમાં આનંદ કરી. ગોકુલનાથજી શ્રી ગોકુલેજી ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથજી શું કહે છે જોઈએ. આ દેખાય ને તમને? આનંદ ઇતિ. થોડું નાના છે ને, થોડું મોટું કરું, એક મિનિટ, મોટું કરું, તમને દેખાય? અરે ક્યાં ગયું? નથી થતું મોટું, એક મિનિટ પછી કરશું, ચાય વાંધો નથી. યદ્યપી મનસી. ધવલભાઈ અમે કરી શકીએ છીએ સ્ક્રીન પર મોટું. ઓકે, સરસ. તો આનંદ દેખાય છે ઇતિ, કેમ કરું? દેખાય છે અમને. ભલે, હા. આનંદ ઇતિ યદ્યપી મનસી અતિ આનંદ ભરવશાત પુરુષોત્તમ અક્ષરાનંદયો તારતમ્ય અસ્ફુર્ત્યા કેવલમ આનંદ ઇતિ એવમ ઉક્તમ તથાપि
અગ્રિમ નામ વિચારે આચાર્યાણામ પુરુષોત્તમાસ્યત્વેન અગણિતાનંદત્વ સ્ફૂર્ત્યા ગણિતાનંદત્વમ અક્ષરેપી વર્તત ઇતિ આચાર્યેષુ તદ્વ્યાવૃત્યર્થમ આહુ પરમાનંદ ઇતિ. બહુ મોટો લાંબો સ્ટેટમેન્ટ છે, સેન્ટેન્સ બહુ મોટો છે ગોકુલનાથજીનો. પણ શું કહી રહ્યા છે હવે હું તમને આને સમજાવું, એક્સપેરિમેન્ટ કરીને સમજાવું. અ, તમે જ્યારે તમને બધાને ખાવાનું શું ભાવે સ્વીટ્સની અંદર? લાડવા ભાવે બધાને? લાડવા, લડ્ડુ ભાવે ને? હા. મારું લડ્ડુ ભાવે ને. બસ ડાયાબિટીસ ના હોય એ લોકોને તો, ડાયાબિટીસ વાળા લોકોને તો વધારે ભાવે હો પાછું. લડ્ડુ આમ કહેતાની સાથે મોંમાં પાણી આવી જાય. 2 યુનિટ વધારે લઈ લે ઇન્સ્યુલિન પણ લેવાનું તો તો લડ્ડુ, લાડવા ખાવા, જ્યારે લાડવા મોઢામાં મૂકો ને મારા વાલા, ત્યારે કેટલો બધો આનંદ 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 આનંદ. અને જ્યારે આનંદ આનંદ અને કેવલ આનંદ જ જ્યારે આપણને અનુભૂતિ થાય, લાડવાનો આનંદ, તો પછી તમે લાડવાના આનંદ માણવાના સમયે જલેબીનો આનંદ સાથે કમ્પેર કરો છો તમે? કે યાર લાડવાનો આનંદ તો અંદર અંદર મજા આવી રહી છે, પણ જરા જલેબીનો આનંદ માણીએ સાથે સાથે. જલેબી ને લાડવો બંને મિક્સ કરીને ખાવતું ના. લાડવાનો આનંદ માણો તો લાડવાનો આનંદમાં જ તમે મગ્ન થઈ જાઓ કે નહીં? એટલા તન્મય થઈ જાઓ છો કે નહીં લાડવા ખાતા ખાતા? આ તો હું મારી વાત કરું, હું તો તન્મય થઈ જાઉં. મને લાડવા બહુ ભાવે. તન્મય થઈ જાય છે કે નહીં તન્મય? યસ ઓર નો? હું મ્યુટમાં બધા જતા રહ્યા લાડવાનું નામ લેતાની સાથે. હા થઈ ગયું. કેના તમને ભાવે, ચૂરમાના કે? એ બધું જ અલગ વસ્તુ છે. પણ તમે સમજો વાત સમજો તમે. લડ્ડુ ખાવાથી કેટલો બધો આનંદ ભર થઈ જતો હોય છે આપણા હૃદયની. હવે એ લાડવા ખાવાના કારણે એમાં ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી કામ લાગે ને. એ પછી હમણાં તમે બીજી બધી વાત ન કરો, આનંદની વાત કરો. બરાબર? દુઃખની વાત ન કરો મારા વાલા, આનંદની વાત કરો. તો જ્યારે તમે લાડવા ખાતા હો અને જ્યારે તમે લાડવો મોઢામાં મૂક્યો ને આહાહાહા, ત્યારે તો એટલો બધો આનંદની રેલમ છેલ. ત્યારે તમે જલેબીનો આનંદ યાદ કરો તે વખતે? ના. ત્યારે તમે લાડવાથી ઉતરતી કક્ષાએ આનંદ, જે વસ્તુમાંથી ઓછો આનંદ આવતો હોય, ઓછા આનંદની તમને યાદ આવે? ના આવે, કારણ કે તમે એટલા બધા તન્મય છો, એટલા બધા કોન્સન્ટ્રેશન છે તમારા હૃદયનું, સર્વેન્દ્રિય અંતઃકરણ પૂર્વક, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક લાડવા આસક્તિ છે કે નહીં? લડ્ડુ આસક્તિ છે કે નહીં? પ્રપંચ વિસ્મૃતિ તન મનસ્કા તદાલાપા લડ્ડુ આસક્તિ થઈ જાય છે કે નહીં? જ્યારે લડ્ડુ આસક્તિના અંતર્ગત તમને બીજા કશાની સ્ફૂર્તિ રહે છે? ડાયાબિટીસ થઈ જશે એની સ્ફૂર્તિ રહે છે? પેટ ખરાબ થઈ જશે એની સ્ફૂર્તિ રહે છે? ના. અચ્છા, લડ્ડુના સ્વાદથી નીચલી કક્ષાનો જે વસ્તુ સ્વાદ આપતી હોય એને તમે યાદ કરો છો તે વખતે? ના. જ્યારે લડ્ડુ ખાવાનો ત્યારે આનંદ માણો, મજા માણો. બીજા બધાને શું ચિંતા કરવાની? આનંદ. કારણ કે તમારી તન્મયતાની સ્ટેટ એવી છે, તમારા હૃદયની સ્ટેટ જ એવી છે કે બીજું કશું વિચારવાની અવકાશ જ નથી આપતો તમને. જેવી રીતે લૌકિકની અંદર લડ્ડુ આસક્તિ થાય છે આપણને, એવી રીતે આ મહાઅલૌકિક કૃષ્ણ ભાવના, મહાઅલૌકિક કૃષ્ણમાં જ્યારે કોઈ
તન્મનસ્કા તદાલાપા થાય ત્યારે કૃષ્ણની અંદર જ તમારો તન્મયતા રહે. જ્યારે કૃષ્ણની અંદર જ તન્મયતા રહે તો અન્યની સ્ફૂર્તિ રહેતી નથી. આપોઆપ ઓટોમેટિકલી. એવું જ ગોકુલનાથજીએ શ્રી ગુસાઈજી માટે કહ્યું કે ગુસાઈજી જ્યારે નામ નિરૂપણ કરવા ગયા ત્યારે સ્વરૂપનું સ્મરણ થઈ આવ્યું, કૃષ્ણનું ને મહાપ્રભુજીનું. અને તે વખતે અતિ આનંદથી ભરભરિત થઈને, જેમ આપણા સાથે લાડવા સાથે થાય છે, ગુસાઈજી ને કૃષ્ણ સાથે. ગુસાઈજી અલૌકિક છે, આપણે બધા લૌકિક વ્યક્તિઓ છે, આપણે લાડવાની સાથે જ થઈ જતું હોય છે આ બધું. પણ ગુસાઈજીને એ કૃષ્ણ સાથે મહાઅલૌકિક જે છે તે આસક્તિના કારણે અતિ આનંદ ભરવસાત. હવે તમે સમજો છો ને અતિ આનંદ ભરવસાત કેવો હોય? આપણા સાથે લાડવા સાથે થઈ જતું હોય છે અતિ આનંદ ભરવસાત. બધું કશું યાદ જ નથી રહેતું કે બળ્યું જે થવું એ થાય. પછી અત્યારે તો એકવાર મોઢામાં મૂકી દો, બળ્યું જે થવું હોય તે થાય. અમારા ચરોતરમાં બળ્યું જે થવું હોય તે થાય. બરાબર. તો અહીંયા અતિ આનંદ ભરવશાત કૃષ્ણનું નામ સ્મરણ થતાની સાથે જ પેલા કૃષ્ણ નામ સુન્યોરી આલી છે ને કીર્તન, ભૂલી ભવન હતો બાવરીભાઈ, એમાં કૃષ્ણની જગ્યાએ લડ્ડુ શબ્દ આપણા માટે બરાબર છે કે લડ્ડુ દેખ્યો રી ભૂલી ભવન હતો બાવરીભાઈ. બાવરો ભયો, ધવલભાઈ બાવરો ભયો લડ્ડુ જોઈને. લડ્ડુ નામ સુન્યોરી આલી, ભૂલી ભવન હતો બાવરો ભયો. રાઈટ. સો તમે યુ ગેટ અ સેન્સ ઓફ ઇટ, રાઈટ? હું શું કહેવા માંગુ છું કે આ તમે તમારા શ્રી ગુસાઈજીના શૂઝમાં સ્ટેપ કરીને જુઓ કે એમને શું થતું હશે. કૃષ્ણની આ તો અતિ મહાઅલૌકિક છે. આ તો જો આપણને લૌકિકમાં આટલું બધું શું કહેવાય તન્મયતા થઈ જતી હોય ખાવા પ્રત્યે, બરાબર, લડ્ડુ, પૂરી, મોહનથાળ, જલેબી, આહા, તો નામ માત્ર સ્મરણ કરવાથી જો કેવી આસક્તિ થઈ જાય છે. એવી રીતે તમે મૂવી ઉપર ટ્રાય કરો. મૂવી જોવો છો ને બધા? હું તો જોતો હું તો ઘણી મૂવી જોઉં છું. તો મૂવી જોવો તમે તો એવી આપણા ઇન્ડિયન મૂવીઝની અંદર તો શું હોય છે કે બધી ઇન્ડિયન મૂવીમાં કાંઈક ને કાંઈક એક હીરો ને હિરોઈન ને પછી હિરોઈન છૂટી પડી જાય ને પછી હીરો છૂટો પડી, કાં તો હીરો મરી જાય, કાં તો હિરોઈન મરી જાય, કાં તો પેલો થર્ડ પાર્ટી મરી જાય. પણ કાંઈક ને કાંઈક કરુણ આવી જાય, કરુણ રસ મૂવીની અંદર. હવે જ્યારે કરુણ રસ આવે એટલે આપણે પણ રડવાનું શરૂ કરીએ. અને અમુક તો લોકોને મેં એવા જોયા છે કે એટલા બધા મૂવી જોતા રડવાનું શરૂ કરી દે કરુણ રસના આવેગમાં આવીને. તો આ શું છે? અતિ આનંદ ભરવશાત. સમજ્યા? આ આનંદ ભરવશાત છે. આ ટિન્ટ આપી રહ્યો છું. લૌકિક રસોમાં આપણને કેવી રીતે અત્યાનંદ ભર થાય છે, એમ અલૌકિકની અંદર જ્યારે કૃષ્ણના સ્વરૂપમાં આસક્તિ થઈને અતિ આનંદ ભરવશાત કેવો હશે એની અહીંયા હું તમને ટેસ્ટ આપી રહ્યો છું. ઇટ્સ અ ટેસ્ટ. જ્યારે શ્રી ગુસાઈજીને આમ થયું ત્યારે શ્રી ગુસાઈજી લડ્ડુનો, આપણે જેમ લડ્ડુ ખાતા જલેબીને યાદ નથી કરતા કે લડ્ડુ ખાતા બીજી કોઈ સામગ્રીને આપણે યાદ નથી કરતા, એની નીચલી કક્ષાની કોઈ પણ સામગ્રીને આપણે યાદ નથી કરતા, જે ખાઈ રહ્યા છે ને માણી રહ્યા છે બસ. એવી રીતે શ્રી ગુસાઈજીને કૃષ્ણના આનંદનો ભર જ્યારે પ્રાપ્ત થયો ને એ અનુભૂતિ કરી રહ્યા હતા ત્યારે તે વખતે બધાની સ્ફૂર્તિ જતી રહી, બધાની અસ્ફૂર્તિ થઈ ગઈ, બીજું કશું જ યાદ નથી, ઓનલી કૃષ્ણ. તો જ્યારે કૃષ્ણ જ હોય તો અક્ષર બ્રહ્મ આવે. લડ્ડુ ખાતા તમને એમ પેલું લડ્ડુ ખાતા જલેબી યાદ આવે? ના યાદ આવે.
તમે સમજ્યા? તો અક્ષર બ્રહ્મ જે છે એની અસ્ફૂર્તિ છે, કેમ કે અક્ષર બ્રહ્મ પણ આનંદાત્મક છે. ગણિતાનંદ. ગણિત, હા. તો અગણિતાનંદ જ્યારે એક્સપિરિયન્સ કરતા હોય ત્યારે ગણિતાનંદ યાદ આવે? લડ્ડુ ખાતા ખાતા ઢોકલા યાદ આવે? ન યાદ આવે. લડ્ડુ અગણિતાનંદ છે. અગણિતાનંદ ખાતા ખાતા કઈ રીતે ગણિતાનંદ રૂપ ઢોકલા યાદ આવે? ન યાદ આવે. જે લોકોને ડાયાબિટીસ છે ને એ લોકોને મારી વાત બરાબર સટીક સમજમાં આવી જશે. મને થવાની કગારમાં જ છે, કારણ કે હું પણ બહુ સ્વીટ ખાઉં છું. એટલે તો જોકે હું તો પછી એક્સરસાઇઝ કરી લઉં છું, એટલે અત્યારે તો ભગવત કૃપાથી કાંઈ પ્રોબ્લેમ નથી થયો. પણ અમે પણ ગળ્યાના બહુ શોખીન છીએ. તો કહેવાનો આશય એ છે કે પુરુષોત્તમાનંદ જ્યારે અનુભૂત કરો તો અક્ષર બ્રહ્માનંદ કઈ રીતે યાદ આવે તે વખતે? ભાઈ, ન યાદ આવે સહજ રીતે. એટલે પુરુષોત્તમ અક્ષરાનંદયો, એમ ગોકુલેશજીનું અહીંયા તમને તાત્પર્ય સમજાવી રહ્યો છું કે એ આનંદ ભર વશાતના કારણે પુરુષોત્તમ અને અક્ષર આ બંનેનું તારતમ્ય પણ ભૂલી ગયા કે ધેર ઇઝ અ ડિફરન્સ. લડ્ડુ ખાતા ખાતા ઢોકલા જેમ યાદ જ ના આવે, અને ઢોકલા અને લડ્ડુ બંનેનો તારતમ્યની પણ સ્ફૂર્તિ ન થાય કે કેમ કે હું લડ્ડુ ખાઈ રહ્યો છું એટલે ઢોકલા સાથે કમ્પેર કરું, એવું પણ ન યાદ આવે તમને. તમે એક્સપેરિમેન્ટ કરીને જોજો. હવે નેક્સ્ટ ટાઈમ તમે લડ્ડુ ખાઓ ને ત્યારે આનંદ પરમાનંદની ટીકા યાદ કરજો. કરશો ને? કરશો? લાડવા ખાઓ ત્યારે યાદ કરશો? હા, યાદ કરશું ને. હા, બસ કરજો. એક્સપેરિમેન્ટ કરીને જોજો, તમને ખ્યાલ આવશે હું શું કહી રહ્યો છું. જ્યારે તમે લડ્ડુ નીચે પેટમાં જતો રહેશે ને પછી યાદ આવશે કે ઓ, જ્યારે મોઢામાં ચાવશો ત્યાં સુધી કશું યાદ નહીં રહે. બનાવશું તો આજ યાદ આવે છે સા કહાની. તો તારતમ્ય સ્ફૂર્ત્યા અસ્ફૂર્ત્યા, એક્સક્યુઝ મી, તારતમ્ય એટલે તમે તે વખતે એવી સ્ટેટમાં છો, આનંદભરની સ્ટેટમાં છો, કૃષ્ણના આનંદની સ્ટેટમાં છો કે તમને બીજું કશું જ યાદ જ નથી આવી રહ્યું. એ સ્ટેટમાં છો તમે. શ્રી ગુસાઈજીની સ્ટેટનું વર્ણન કરી રહ્યા છે. વાત સમજજો. ગુસાઈજીની સ્ટેટ કેવી હતી, મેન્ટલ સ્ટેટ કેવી હતી તે વખતે. ત્યારે એમને કશું જ બીજું યાદ નહીં આવ્યું. તેથી કેવલ આનંદ શબ્દ નીકળી ગયો. તમે સમજ્યા? કેવલ આનંદ, કેવલમ આનંદ. હા, બરાબર. ઇતિ એવમ ઉક્તમ તથાપી અગ્રિમ નામ વિચારે. હવે હું અહીંયા એક સ્પષ્ટતા કરી દઉં કે લડ્ડુનો આનંદ એ આનંદ ખરેખર નથી ભાઈ. આ તો મેં તમને ખાલી તમે કોરિલેટ કરી શકો, સમજી શકો એટલે. આનંદ શબ્દની મીમાંસા હજુ કરવાની બાકી છે કે આનંદ એટલે શું. વોટ ડુ યુ મીન બાય આનંદ? આનંદ એટલે શું? ભજીયા ખાઈ લીધા અને આનંદ આવી ગયો એ આનંદ? ધન પ્રાપ્ત કરી દીધું એ આનંદ આવી ગયો એ આનંદ? કઢી ન ખાધી હાય હાય, ભજીયા ન ખાધો હાય હાય, ને મઠડી ખાધી નો હાય હાય, તો એ બધું મળી જાય એ આનંદ? મોક્ષ મળી જાય એ આનંદ? આનંદ એટલે શું? સ્વરૂપાનંદની પ્રાપ્તિ. પણ સ્વરૂપાનંદ એટલે શું પાછું? આનંદની વ્યાખ્યામાં આનંદ ન વાપરો. આનંદની વ્યાખ્યાની અંદર આનંદ શબ્દ ન વાપરો, બીજા શબ્દોથી એક્સપ્લેન કરવું પડે. બરાબર? એટલે આપણે એ પણ જોઈશું કે જુદા 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 વ્યક્તિઓ આનંદની મીમાંસા અને આનંદની વ્યાખ્યા શું કરે છે. બહુ લાંબુ નહીં લઈ જવું. મને ખબર છે કે બધા લાંબુ પછી સાંભળતા નથી, એટલે લાંબુ નહીં લઈ જવું. સીધું જ કહી દઈશ. મનુષ્યના આનંદ કરતા એ જે બતા દેવનો આનંદ વધારે એ અર્થમાં લેશો. પણ આનંદ એટલે શું? મનુષ્યનો આનંદ એ બધું ઠીક, પણ આનંદ એટલે શું? આનંદ એટલે શું એક્સપ્લેન કરવામાં આનંદ શબ્દનો ઉપયોગ નહીં કરો.
એટલે સુખ બેઝિકલી આપણે સુખ ગળી. કે આ સુખ આ સમાનતા જ નંદાઈ હતી. પણ હવે આનંદ આ સમાનતા જ નંદયતી, તો નંદયતીનો અર્થ શું કરવો હવે? વળી પાછી એ જ મોકાણ છે ને, નંદયતી એટલે આનંદ પ્રાપ્ત કરે. પણ આનંદ એટલે શું? ગળ્યું ખાઈએ ને, હા, ગળ્યું ખાઈએ એક કેવું ગળ્યું છે? તો ગળ્યું ખાઈએ એવો આનંદ કૃષ્ણનો આનંદ છે. ના, ગળ્યું એટલે એમ કે ગળ્યું એટલે કેવું ગોળ જેવું, સાકર જેવું, એક આપણે કહી ના શકીએ કે આ કેવું ગળ્યું છે. સ્વરૂપાનંદ. અરે મનમાં જેવું અરે આપણે પણ સમજીએ. અરે પણ સ્વરૂપાનંદમાં પણ આનંદ શબ્દ આવ્યો, તો આનંદ શબ્દની વ્યાખ્યા આનંદ વગર કરો. આપણને અંદરથી પ્રસન્નતા થાય ઘણી વખત કે વસ્તુ મળી જાય તો પ્રસન્નતા થાય, કે સુખ મળી જાય તો આપણે Hold- લાગે કે આનંદ મળી ગયો, hold પણ એ on. પણ ટેમ્પરરી હોય છે. હોલ્ડ ઓન રાજેશભાઈ, હોલ્ડ ઓન રાઈટ there. આપણને પ્રસન્ન થાય એને આનંદ કહીએ. ચાલો એના ઉપર આપણે જોઈએ. તો માતા જ્યારે ડિલિવરી કરતી હોય બાળકને, પ્રસવ પીડામાં પ્રસન્નતા હોય છે, મહાપીડા હોય છે કે નહીં? તો હવે મારે એને આનંદ કહેવું કે માતા દુઃખમાં છે એમ કહેવું? આનંદ સાથે માતાને પીડાનું દુઃખ, માતાને પીડાનું દુઃખ ને માતાને 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 પ્રસવ પીડાનું દુઃખ છે એટલે આનંદ નથી એમ કહું? કહી શકું? ના, એ તો ના, વાત ના. કરે. માતાનો આનંદ, પીડાનું દુઃખ. તો દુઃખ સાથે તો એટલે એનો અર્થ એ થયો કે આનંદને દુઃખ અને સુખમાં કન્ફાઇન કરી ન શકાય. કારણ કે દુઃખમાં પણ ઘણા લોકોને આનંદ આવતો હોય છે, જેવી રીતે માતાને. કારણ કે નિસ્વાર્થ આનંદ કહેવાય ને, નિસ્વાર્થ. નહીં સમજો વાતને. માતાને ફિઝિકલ પેન થઈ રહ્યું છે. હોલ્ડ ઓન મ્યુટ. માતાને ફિઝિકલ દુઃખ થઈ રહ્યું છે, પેન થઈ રહ્યું છે. ઇટ્સ નોટ કે માતા એનેસ્થેસિયા લઈને જલસા કરે છે. શી સ્ટીલ અંડર પેન. દુઃખ તો થઈ જ રહ્યું છે ફોર શ્યોર. રેગ્યુલર ડિલિવરી હોય તો દુઃખ થઈ રહ્યું છે. પણ આનંદ છે કે નહીં માતાને પુત્ર જન્મની કે પુત્રી જન્મની? બાળકને જન્મ આપશે, પુત્રી કે પુત્રનો જન્મ આપશે, એનો આનંદ છે કે નહીં માતાને? છે. પણ શી ઇઝ ગોઈંગ થ્રુ એક્સ્ટ્રીમ પેન, ઇઝન્ટ ઇટ? સો નાવ મારો પ્રશ્ન એ છે કે શું આનંદની વ્યાખ્યા સુખ અને દુઃખની અંદર જ રહીને કરી શકાય ખરી? ના, ના કરી શકાય. એનાથી પર છે, એનાથી પર સુખ છે. અને દુઃખથી પર છે આનંદ. એક્ઝેક્ટલી. ઘણા લોકોને દુઃખમાં આનંદ આવતો હોય. સો આનંદને તમે પ્રસન્નતા અથવા અપ્રસન્નતાની અંદર કન્ફાઇન ન કરી શકીએ. કારણ કે ઘણા લોકોને અપ્રસન્ન હોઈને પણ આનંદ આવતો હોય છે. થાય છે ને? મનમાં આનંદ હોય, મનમાં અપ્રસન્નતા હોય પણ આનંદ આવી શકતો, એવા પણ છે. रैलिश करना बोल सकते हैं क्या? हाँ, रेलिश करना बोल सकते हैं, बट रेलिश जब रैलिश का एक मीनिंग आनंद है डिक्शनरी में. नहीं, वो डिक्शनरी मीनिंग इट डजंट डू जस्टिस. वही मैं कह रहा था पहले से. आनंद शब्द तो का शास्त्रों से- प्रॉपर इंग्लिश वर्ड नहीं मिल रहा अभी भी. प्रॉपर नहीं है वो वर्ड. रेलिश माने क्या है कि टू एंजॉय. अभी एंजॉय में क्या है कि आप किसी वस्तु का अभाव के कारण एंजॉय कर रहे हो या प्योर एंजॉय कर रहे हो? जैसे एक बात समझो. वो शामू बाबा के वचनामत में बोलना था कि उन्होंने हाँ, रैलिश पर- शब्द उनके वचनामत हाँ, हाँ. में सुना था. हाँ सुना था, पर इसका मीनिंग तो समझ में आना चाहिए ना. अब मीनिंग नहीं समझ में आता. हाँ, मीनिंग समझा, वही मैं आपको एग्जांपल देके समझा रहा हूं. शब्द तो कोई भी यूज कर लेवे ना, पर मीनिंग समझना चाहिए ना. अपन को स्पष्ट होना चाहिए. क्या है कि मैं क्या कह रहा था? हाँ, कि अपन लोग सब ना कुछ खा लेते हैं, कुछ कर लेते हैं, और
आनंद आता है, कंटेनमेंट हो जाता है। अब कंटेनमेंट हो जाता है तो कंटेनमेंट काय के लिए हुआ? क्योंकि कुछ डिसकंटेंटफुल कुछ था अपने अंदर, कुछ ऐसी वस्तु थी अपने अंदर जो सेटिस्फाई नहीं कर रही थी अपन को। तो उस वस्तु को सेटिस्फाई करने के लिए अपन ने कुछ किया और उसके कारण अपन को कंटेंटमेंट हुआ या आनंद हुआ, है ना? अब ऐसी वस्तु को क्या अपन लोग आनंद कह सकते हैं? मूल आनंद, लौकिक विषयानंद कह सकते हैं शायद, कि विषय की जरूरत थी, विषय को उपभोग कर लिया, रिलीज कर लिया विषय को और कंटेंट हो गए। फिर क्या? अब इस वस्तु को विषयानंद कह सकते हैं, विषय से मिलता हुआ आनंद। पर इसको क्या यहां पे जो पुरुषोत्तम आनंदयो हो, एक्सक्यूज मी, पुरुषोत्तम अक्षरानंदयो हो पुरुषोत्तम आनंद कह सकते हैं? नहीं कह सकते। इट्स अ टेस्ट, आनंद इन इट्स प्योर फॉर्म नहीं कह सकते। इट इज द टेस्ट। विषयानंद इज ऑल्सो वन ऑफ द फॉर्म्स ऑफ पुरुषोत्तम आनंद। पर विषयानंद में एक प्रॉब्लम क्या है कि जब विषय से आनंद ले लेवे ना हम सब लोग, फिर वो उसका यूटिलिटी डिक्लाइन हो जाता है, फिर वो डिक्लाइनिंग यूटिलिटी में आ जाता है। माने लड्डू खा लिया, रेलिश कर लिया, कंटेंट हो गया, पेट भर गया, सब लड्डुए खा लिए, फिर चूरण खाने की बात आई तो बोले कि नहीं नहीं नहीं, चूरण खाने की जगह होती तो एक और लड्डू खा लेता, वो भी खा लो, एक और लड्डू खा लो, पेट भर लो। उसके बाद जो पेट में प्रॉब्लम हुआ उसका क्या करोगे? वो तो डिक्लाइन हो गया आनंद। फिर डायबिटीज हो गया, वो भी डिक्लाइन कर देगा आनंद को। तो रेलिश करना माने क्या? किसको रेलिश करना? अब वो प्रश्न आ गया ना। सभी के सभी वस्तु का रेलिश आनंद नहीं हो सकता है। એમની કોઈ અવધિ નથી, એમને એની કોઈ અવધિ જ નથી એ હતું. નહીં, એ તો હજુ આવીશું. અત્યારે તો હું ખાલી જસ્ટ તમારા મનમાં જે थॉट प्रोसेस प्रोवोकिंग क्वेश्चन पूछी રહ્યો છું, थॉट प्रोवोकिंग, તમે વિચારતા હતા, બરાબર? સંયોગ અને વિયોગ બંનેમાં એ હજુ એની ઉપર તો ત્યાં સુધી હું ગયો જ નથી. પહેલા તો તમે સિમ્પલ ફંડામેન્ટલ બેઝિક્સથી શરૂ કરો, સુખ અને દુઃખથી. મેં તમને સમજાવ્યું કે સુખ અને દુઃખમાં તમે આનંદને કન્ફાઇન નહીં કરી શકો, કારણ કે એક્ઝામ્પલ્સ લૌકિકમાં મળી રહ્યા છે જેમાં માતાને મહા દુઃખ છે, મહા પેન છે, પણ છતાંય હું સુખી છે, મનથી સુખી છે, બોડીથી દુઃખી છે. એવી રીતે મનથી સુખી હોય પણ આત્માથી દુઃખી હોય. તમે સમજ્યા? ફિઝિકલ લેવલ પર સુખ દુઃખ હોઈ શકે કે આનંદ હોઈ શકે, મનના લેવલ પર પણ સુખ દુઃખ હોઈ શકે, આત્મિક લેવલ પર પણ સુખ દુઃખ હોઈ શકે. આ દેહ પર્યંત અલૌકિક સુખ દુઃખ પર્યંત પણ એ લોકોને, આજે બધા લોકો શું કરે છે, જો કેટલું બધું દુઃખ સહન કરે છે, માનસિક દુઃખ સહન કરે છે, ફિઝિકલ દુઃખ સહન કરે છે, in order to satisfy their transcendental welfare. મોક્ષ મળે એટલે આ જીવનમાં બધું મેન્ટલ સ્ટ્રેસ સહન કરે, ફિઝિકલ સ્ટ્રેસ સહન કરે, તો એ આનંદ છે કે નહીં? એમને છે કે નહીં આનંદ? કયા વિષયમાં કેમ આનંદ છે એ લોકોને? કેમ કે એ લોકોને ખબર છે કે જો હું આ જન્મમાં આ બધા સ્ટ્રેસને સહન કરીશ તો મર્યા પછી મને ધમ પ્રાપ્ત થશે, ધમમાં જવા મળશે. ધમ સમજ્યા કે નહીં? ધમ શબ્દ ખબર પડી ને? ધામમાં ને એટલે વૈકુંઠ ધામમાં એમ. અમારી ચરોતર ભાષામાં અમે ધમ કહીએ, ધમમાં જવા મળશે. તો
ધોમમાં જવા માટે લોકો કેટલું બધું કરતા હોય છે. ફિઝિકલ પેન, મેન્ટલ પેન, બધું સહન કરતા હોય છે, પણ છેલ્લે જવું છે ક્યાં? ધોમમાં. તો આનંદ છે એ લોકોને, એમાં આનંદ છે, ધોમમાં જવાનો આનંદ છે. રાઈટ? એટલે વાત એ છે કે શું મહાપ્રભુજી જ્યારે કહે છે, શ્રી ગુસાઈજી કહે છે આનંદ, તો શું ધોમમાં જવાનો આનંદ છે એમને, કે ફિઝિકલ આનંદ છે, નહીં. કે મેન્ટલ આનંદ છે? ઘણા ગોસ્વામી બાળકો એમ કહે છે, સાંભળો હો આ અત્યારે તો, કે મંગલ ભોગમાં આ બધું જે દૂધ, દહીં ને માખણ ને બધું કેમ ધરાવીએ? કેમ કે સવારે ઉઠીને મારા વાલા પૌષ્ટિક આહાર, બ્રેકફાસ્ટ આપણે બધાએ લેવો જોઈએ, આયુર્વેદમાં કહેલું છે. એટલા માટે આપણે પણ ઠાકોરજીને એવી રીતે દૂધ, દહીં, માખણ ધરાવીએ, અને પુષ્ટિ માર્ગની ભોગ પદ્ધતિ સાયન્ટિફિક છે. અરે તો તમારા પેટ ભરવા માટે મંગલ ભોગ ધરો છો? હવે આ જો ખ્યાલ આવ્યો કે નહીં શું કહું છું તમને? એવું તો ન જોઈ ને. એટલે આ અહીંયા જે આનંદ ની વાત કરે છે કે એની માત્રા ઓછી જ ન થાય, કે કોઈ બી અવસ્થામાં હોય એની ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી ન હોય, પણ ઇટ ઇઝ એવર લાસ્ટિંગ. અપરિચ્છિન્ન. તો આ જે છે, અત્યારે ગોસ્વામી બાળકો આવું કરે છે કે સાક્ષાત જેટલી ઉત્કૃષ્ટ વસ્તુ જે છે ભોગ ધરવા જેવી, એને તમે નીચલી પાયરીએ ફિઝિકલ આનંદમાં પર્યવસાન કરી રહ્યા છે આ લોકો. અરે ભાઈ, જે ઉત્કૃષ્ટ છે એને ઉત્કૃષ્ટ રહેવા દો, એને નિકૃષ્ટ ન કરો. સેવા રૂપી ઉત્કૃષ્ટ એક્ટિવિટી તમે જે કરી રહ્યા છો એની ભાવના પછી તમે એમ કરો કે પેટ સ્વસ્થ રહે ને એટલા માટે મંગલ ભોગમાં આવે. ભાઈ, તારા પેટને ઠાકોરજીના પેટ મંગલ ભોગને હું લેવા દેવા? આવા વચનામૃત કરે બાળકો. એટલે અને શયન ભોગ પછી દૂધ શા માટે ધરવું? હા, કે ડાયજેસ્ટિવ સિસ્ટમ વ્યવસ્થિત રહે, એમ પાચન થઈ જાય એવો અર્થ. તો આ જે છે એ અહીંયા શ્રી ગુસાઈજી અહીં કહે છે કે પુરુષોત્તમ આનંદયો તારતમ્ય અસ્ફૂર્ત્ય કેવલમ આનંદ ઇતિ એવ ઉક્ત. જ્યારે આપણે એ સ્ટેટમાં હોઈએ, એ જે આનંદની સ્ટેટમાં હોઈએ, ત્યારે આપણને અન્યની કોઈ સ્ફૂર્તિ રહેતી નથી. હું આનંદ શું છે એના પર આવીશ, નેક્સ્ટ ટાઈમ આવીશ. અત્યારે તો હું જસ્ટ ખાલી તમને ટ્રિગર આપી રહ્યો છું કે જે તમે વિચાર કરતા થાવ બધા જ. વિચાર કરો, વિચાર કરો. જેટલું મગજ દોડાવશો, વિચાર કરશો, વિચાર કરો, ઇન્ક્વાયરી કરો. બરાબર? પ્રશ્નો કરી શકાય ને, જવાબ તો ઠીક છે નથી મળતા હમણાં, પણ પ્રશ્નો તો થઈ શકે કે નહીં? ઈલાબેનની જેમ શું છે કે જવાબ ના મળે તમને, પણ પ્રશ્નો તો તમે પોતાની જાતે કરી શકો કે નહીં વિચાર કરીને? બરાબર? તો વિચાર કરો, પ્રશ્નો કરો, તો તમને આ સબ્જેક્ટમાં અંદર ચાંચ ડૂબશે. નહીં તો આ ખબર નહીં પડે ગોકુલેજી શું કહી રહ્યા છે. તો તારતમ્ય અસ્ફૂર્ત્યા કેવલમ આનંદયતિ એવ તથાપી અગ્રિમ નામ વિચારે આચાર્યાણામ પુરુષોત્તમાસ્યત્વેન અગણિતાનંદત્વ સ્ફૂર્ત્યા ગણિતાનંદત્વમ અક્ષરેપી. હવે પછી શું થયું કે જ્યારે અતિ આનંદમાં, પેલું આપણે જેમ લાડુ ખાતા સમયે જ્યારે લાડુની સ્ફૂર્તિ છે ત્યારે બધાની અન્યની અસ્ફૂર્તિ છે, બીજું કશું જ યાદ નથી આવતું. ઇવન એ પણ યાદ નથી આવતું કે લડ્ડુ અને બીજાનો આનંદ અલગ અલગ છે, એ પણ યાદ નથી આવતું. જસ્ટ કોન્સન્ટ્રેટિંગ ઓન લડ્ડુ. એવી રીતે જસ્ટ કોન્સન્ટ્રેટિંગ ઓન કૃષ્ણ, બીજું કશું યાદ નથી, અક્ષર બ્રહ્મ વગેરે કશું જ યાદ નથી આવતું. પછી જ્યારે સેકન્ડ સ્ટેજમાં આગળનું નામ જ્યારે સ્મરણ કરે છે ત્યારે એમને સ્ફૂર્તિ થાય છે કે ઓ આચાર્યાણામ પુરુષોત્તમાસ્યત્વેન અગણિતાનંદત્વ સ્ફૂર્ત્યા.
આચાર્ય ચરણો જે છે એમના જ્યારે આગળનું નામ વિચાર જ્યારે કરવા જઈ રહ્યા હતા શ્રી ગુસાઈજી, આ મેન્ટલ સિચ્યુએશન જે એમની હતી, જે હૃદયની, કે આનંદ ભરવશાત ત્યાં અનાયાસ આચાર્ય ચરણોનું પણ સ્વરૂપ એમને સ્મરણ થઈ આવ્યું. ત્યારે આચાર્ય ચરણોના સ્વરૂપનું સ્મરણ થતાની સાથે જ કૃષ્ણાસ્યતા યાદ આવ્યું કે આચાર્ય ચરણનું સ્વરૂપ શું? કૃષ્ણના મુખારવિંદ. તો કૃષ્ણના મુખારવિંદમાં જ્યારે એ યાદ આવ્યું ત્યારે એમની સાથે સાથે એ પણ યાદ આવ્યું કે ભાઈ કોઈકને પ્રશ્ન થાય કે કૃષ્ણ અને કૃષ્ણનો હાસ્ય બંને સેમ છે કે અલગ અલગ છે? કૃષ્ણ જો અગણિતાનંદ હોય તો કૃષ્ણનો હાસ્ય એટલે મુખારવિંદ પણ અગણિતાનંદ છે કે ગણિતાનંદ છે? એ એમને યાદ આવ્યું. એ યાદ આવતાની સાથે જ એમ કહ્યું કે નહીં 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 નહીં, ઓછો આનંદ નથી કૃષ્ણાસ્યનો, પરમાનંદ. પુરુષોત્તમ હાસ્યત્વેન અગણિતાનંદત્વ સ્ફૂર્ત્ય ગણિતાનંદત્વમ અક્ષરેપી વર્તતે. ગણિતાનંદ તો અક્ષરમાં છે. અક્ષરમાં પણ છે આનંદ, પણ અક્ષરમાં ગણિતાનંદત્વ છે અને પુરુષોત્તમ હાસ્યની અંદર અગણિતાનંદત્વ છે. આમ તારતમ્યની સ્ફૂર્તિ થઈ અને એ તારતમ્યની સ્ફૂર્તિ થવાના કારણે ક્લેરિફિકેશન આપ્યું કે ભાઈ આચાર્ય ચરણોનું પણ સ્વરૂપ જે છે એ પરમાનંદ જ છે, અગણિતાનંદ રૂપ છે. ગણિતાનંદ રૂપ નથી, અગણિતાનંદ રૂપ છે. તેથી કરીને પરમાનંદ સાથે સાથે નીકળી ગયું. ધવલભાઈ, આમાં આનંદ ને નદી અને પરમાનંદ ને સાગર એ રીતે કરી શકાય કે ન કરી શકાય? એટલે એ રીતે બી લઈ શકાય? હા, એ બધું કરીશું. એ બધું બાવાએ બધું લીધેલું છે. એટલે હું આ સમજાયું ને હો ભાઈ અમને. શું ન સમજાયું? તમે કીધું જે આનંદ એ સ્વરૂપ થતા પ્રશ્ન હાસ્ય થઈને એ જે પરમાનંદ થયું એ જઈને મગજમાં નહીં બેઠું. અગણિતાનંદ છે કૃષ્ણ જે છે અગણિતાનંદ છે અને અક્ષર ગણિતાનંદ છે. એનો ડિફરન્સ ક્યારે ખબર પડે? જ્યારે તમે પેલા લડ્ડુના આનંદમાંથી બહાર આવો ત્યારે ખબર પડે કે નહીં? લડ્ડુનો આનંદ માણતા હોય તો તમે બીજા ઢોકલા બીજા બધાને યાદ કરો છો? નથી યાદ કરતા. એવી રીતે જ્યારે કૃષ્ણના આનંદમાં કોઈ મગ્ન હોય, તન્મય હોય, ત્યારે બીજાની સ્ફૂર્તિ રહે ન રહે. પણ જ્યારે એ આનંદ ભરવશાત જ્યારે એ તન્મયતા થયા પછી જ્યારે આગળનું નામ વિચારવાનું સ્મરણ કર્યું શ્રી ગુસાઈજીએ, ત્યારે એમને સ્ફુરણા થઈ કે ઓ there is a difference between આનંદ of ઢોકલા and લડ્ડુ. એવી રીતે ક્યાંક આચાર્ય ચરણોનો પણ જે આનંદની ગણના કોઈક કરી છે ને એમ કહે છે કે આચાર્ય ચરણો જે છે કૃષ્ણાસ્ય છે, મુખારવિંદ છે. તેથી કરીને મુખારવિંદનો આનંદ કદાચ ઓછો અને મૂળ કૃષ્ણનો આનંદ કદાચ વધારે. એવી કોઈકને સંશય થાય, એ સંશયને નિવારણ કરવા માટે નેક્સ્ટ નામ કહે છે કે નહીં, આચાર્ય ચરણો પણ પરમાનંદ રૂપ છે. તમે સમજ્યા એમ કે? હા, મેન્ટલ, તમે ગુસાઈજીની મેન્ટલ સ્ટેટ સાથે તમે એ સિંકઅપ રહેજો, નહીં તો નહીં સમજમાં આવ્યા. મેન્ટલ સ્ટેટ શ્રી ગુસાઈજીની મેન્ટલ સ્ટેટમાં જઈને જમ્પ કરીને એમના શૂમાં તમે રહ્યો તો તમને સમજ પડશે. નહીં તો આ નહીં સમજાય ક્યાંથી આવ્યું છે. હા, તો પછી બે નામ કેમ જુદા આપ્યા ધવલભાઈ? હું એ તો મેં એ તો કહ્યું તમને, લાડવા ખાતાના ટાઈમે તમને કશું જ યાદ નહીં આવે. પણ જ્યારે લાડવું ખવાઈ જાય પછી તો તમે ઢોકળાને યાદ કરશો કે નહીં?
ત્યારે તો સ્ફૂર્તિ આવશે કે નહીં મનમાં કે ઓહો હો, આ તો કંઈક જુદું જ અનુભૂતિ થઈ. તે રીતે નહીં. જ્યારે તમે કોઈ વસ્તુ, જ્યારે મૂવી જોતા હો ત્યારે મૂવીમાં એવું સીન આવે, કરુણ રસ ભરેલો સીન, તો ત્યારે તમે એમ બીજો વિચાર કરો છો કે કરુણ રસને એન્જોય કરતા કરતા આપણે જરા હાસ્ય રસને એન્જોય કરીએ, એવું તમને સ્ફૂર્તિ આવે છે? નથી આવતી. તે વખત તો મૂવીની અંદર કોન્સન્ટ્રેશન હોય તમારું. એવી રીતે અલૌકિકમાં જ્યારે શ્રી કૃષ્ણનો જ્યારે ભાવના અતિ આનંદ ભરવશાત, કૃષ્ણ સિવાય કશાની સ્ફૂર્તિ નથી રહેતી, તેથી માત્ર આનંદ શબ્દ નીકળ્યો. પણ જ્યારે સ્ફૂર્તિ થઈ આગળના નામ રચવાની આચાર્ય ચરણોની, ત્યારે તેમને ડિફરન્સ કરવો પડે ને કે આ આનંદ અને આ પરમાનંદ એમ કરીને, નહીં તો ખબર જ ન પડે. લીલાત્મક ભેદ જે છે એ ક્યારે આવે કે જ્યારે પેલા કોન્સન્ટ્રેશન માંથી તમે થોડુંક બહાર આવો અને પછી તમને ખબર પડે કે આ બે છે. તે રીતે બરાબર. આ તમને રોજબરોજ જિંદગીમાં પણ એક્સપિરિયન્સ થાય છે. પણ આપણે શું છે કે આપણે વિચાર કરીને એને કોરિલેટ કરવાનું શરૂ કરો. આપણા રોજબરોજમાં થાય છે જ. તમને, આપણે બધાને આનંદ અને પરમાનંદની સાયકલમાં ગુજરતા હોઈએ છીએ રોજ. ખાતાના સામે આનંદ અને પરમાનંદની સાયકલમાં ગુજરતા જ હોઈએ છીએ. જો કે આપણો લૌકિક આનંદ પરમાનંદ છે. આપણામાં બધું ફિઝિકલ આનંદ, મટીરિયલિસ્ટિક આનંદ પરમાનંદની સાયકલ ચાલતી હોય છે. જો હું તમને મટીરિયલિસ્ટિક આનંદ પરમાનંદની બીજી સાયકલ બતાવું તમને. છોકરા છે, અહીંયાનું રિઝલ્ટ આવવાનું હોય, રિઝલ્ટ ડિક્લેર થવાનું હોય. હમણાં તો રિઝલ્ટ ડિક્લેર થવાની સિઝન ચાલી રહી છે. તો રિઝલ્ટ ડિક્લેર થાય અને જો છોકરાનું રિઝલ્ટ ડિસ્ટિંક્શન આવે તો આનંદ 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 આનંદ, બહુ કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન. પછી બીજી મિનિટે આનંદ ઓછો, ને પછી કે હવે આગળ શેમાં એડમિશન લેવાનું છે, એટલે આનંદ ગયો, રિડ્યુસ થયો ને. બરાબર. પછી જયારે એમ કે ના ના ડિસ્ટિંક્શન આ કોલેજમાં ને અહીંયા આગળ જવાનું છે, એટલે બળી પાછી કે હા તો બહુ સુંદર પરમાનંદ. સમજ્યા? એટલે આ શું છે કે ઇટ્સ અ સાયકલ, કન્ટિન્યુઅસલી આનંદ, અને એનાથી ઉત્કૃષ્ટ આનંદ પરમાનંદ. પણ એ પરમાનંદ પણ જ્યારે પછી એનાથી પણ કોઈક વધારે ઉત્કૃષ્ટ આનંદ આપણને લૌકિક જીવનમાં મળે, એટલે પરમાનંદ જે છે આનંદ થઈ જાય, અને એનાથી પણ કોઈક મોટો પરમાનંદ ઉત્પન્ન થાય. પરમ એટલે કે એનાથી પણ મોટો. અથ પરાયયા જ્યોતિર્દીપ્યતે ઇતિ પર શબ્દ વાંચી એનાથી મોટો. પર એટલે એનાથી મોટો, એવો અર્થ પણ લઈએ. પરમ આનંદ એટલે પહેલાનું જે સ્ટેટ હતી એનાથી પણ વધારે ઊંચી સ્ટેટ આનંદની. તો લૌકિકમાં પણ પ્રસન્નતાને આપણે આનંદ માનીએ સપોઝેડલી. જસ્ટ એક્સપ્લેન કરવા માટે કહું છું. તો છોકરાઓનું રિઝલ્ટ આવે ને પછી ડિસ્ટિંક્શન, આનંદ, પ્રસન્ન પ્રસન્ન. પણ પછી એનાથી પણ એક વધારે પ્રસન્નતા ત્યારે આવે કે જ્યારે આપણને એમ ખબર પડે કે ડિસ્ટિંક્શન લીધા પછી શું. તો પછી જ્યારે છોકરાઓ કહે કે મને આ કોલેજમાં એડમિશન મળી જશે, તો પરમાનંદ. હા, તો બહુ મજા આવી ગઈ. આનંદ, આનંદ એકલો નહીં, પરમાનંદ. પછી જ્યારે બાપડો કોલેજમાં જાય અને કોલેજમાંથી પાસ આઉટ થઈને રિક્રુટ થઈ જાય, પ્લેસમેન્ટ થઈ જાય, ત્યારે પેલો જે કોલેજનો એડમિશનનો જે આનંદ હતો ને પહેલાનો પરમાનંદ, એ પરમાનંદ આનંદ થઈ જાય, ને પ્લેસમેન્ટ થયાનો આનંદ પરમાનંદ થઈ જાય. સમજ્યા કે નહીં તમે તમારા મારા વાલા? It is always temporary. Always temporary is fine. I'm not trying to explain that. What I'm trying to explain is કે આનંદ અને પરમાનંદ, પરમાનંદ પછી આનંદ, એ જ આનંદ પાછો પરમાનંદ થઈ રહ્યો છે, એ જ પરમાનંદ પાછો આનંદ થઈ રહ્યો છે. આ સાયક્લિકલ પ્રોસેસ લૌકિક જીવનમાં ચાલી રહી છે. Forget about permanent or temporary for now. Just concentrate on the, હું જે એક્સપ્લેન કરવા માંગી રહ્યો છું એ છે કે સાયક્લિક પ્રોસેસ છે, કે કોઈક એવી પ્રસન્નતા છે જેને આપણે આનંદ કહીએ છીએ લૌકિક જીવનમાં, અને એ પ્રસન્નતાથી પણ ઉત્કૃષ્ટ એક પ્રસન્નતા આવતી હોય છે.
કે પહેલાની પ્રસન્નતા ઓછી થઈ જાય, હવે અત્યારે નેક્સ્ટ પ્રસન્નતા વધી જાય, તો પછી એ નેક્સ્ટ વધેલી પ્રશંસા પણ કોઈક ટાઈમમાં એ પાછી ઓછી થઈ જાય ને એનાથી ઉત્કૃષ્ટ પ્રસન્નતા પ્રાપ્ત થાય. જેમ છોકરા પાસ થાય ડિસ્ટિંક્શનથી, એનાથી રૂડું શું? એનાથી રૂડું છે કોલેજમાં એડમિશન મળવું, રાઈટ કોલેજમાં. રાઈટ કોલેજમાં એડમિશનથી પણ રૂડું શું? પ્લેસમેન્ટ થઈ જાય, સારી કંપનીમાં જોબ મળી જાય. આમ પછી કંપનીમાં જોબ એ આનંદ, એનાથી પરમાનંદ શું? બોલો. કંપનીમાં જોબ મળ્યા પછી ઇન્ક્રીમેન્ટ. એક્ઝેક્ટલી, ઇન્ક્રીમેન્ટ મળે તો પરમાનંદ થઈ જાય. હા, રે વાહ 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 વાહ. પછી ઇન્ક્રીમેન્ટ થઈ ગઈ, આનંદ થઈ ગયો. ઇન્ક્રીમેન્ટ થયા પછી પરમાનંદ શું આવે? પ્રમોશન. પ્રમોશન પરમાનંદ થઈ ગયો કે નહીં? અચ્છા, પ્રમોશન આનંદ થઈ જાય તો એનો પરમાનંદ કેવો હોય? એના પછીનો પરમાનંદ પરિચ્છિન્ન થઈ ગયું ને આનંદ ત્યાં આગળ. હા, પણ પરિચ્છિન્ન કે અપરિચ્છિન્ન અત્યારે હું તમને શું એક્સપ્લેન કર્યું છે? ધેર ઇઝ અ સાયકલ. ઇટ્સ અ કન્ટિન્યુઅસ સાયકલ. સંયોગ વિયોગની સાયકલ ચાલે છે ને એવી રીતે. સંયોગ વિયોગ ઠીક છે, પણ અત્યારે હું એક સાયકલ તમને શીખવાડી રહ્યો છું. એ તમને પછી ભગવાનમાં કેવી રીતે એપ્લાય કરવું એ પછી આપણે જોઈશું. અત્યારે તમે ખાલી બીજી બધી વસ્તુ સાઈડમાં રાખીને ફાઉન્ડેશનલ લેવલ એ સમજો કે આનંદ અને પરમાનંદ, પરમાનંદ પછી કોઈક આનંદ, એ આનંદ પણ પાછો કોઈક પરમાનંદ બનશે, એ પરમાનંદ પણ પાછો કોઈક આનંદનું રૂપ લેશે, એ આનંદ પણ પાછો કોઈક પરમાનંદનું રૂપ. ધીસ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. પણ ધવલભાઈ, આ તો તમે લૌકિકમાં સમજાવો છો, પણ અલૌકિકનો આનંદ તો પરમિનન્ટ હોય ને. હે રામ, અરે જ્યોત્સનાબેન, હોલ્ડ ઓન. This is not what I'm trying to say. For your explanation, I'm trying to say. હજુ અલૌકિકમાં હું ગયો જ નથી. હમણાં તમે અલૌકિકનો ક્વેશ્ચન મારી આગળ લાવશો જ નહીં. ફોરગેટ અબાઉટ ઇટ. હા, અત્યારે તમે ખાલી જસ્ટ ફંડામેન્ટલ સમજો, કારણ કે જ્યાં સુધી આ ફંડામેન્ટલ નહીં સમજો કે આનંદ અને પરમાનંદ બે નામ કેમ છે, તમે કહી રહ્યા છો આનંદ અને પરમાનંદ જે છે અલૌકિકમાં તો એક જ છે, તો પછી બે નામ કેમ આપ્યા? ખાલી આનંદ કહેવાથી પૂરું થઈ જતું હતું, કારણ કે આનંદ અગણિત આનંદ છે, પરમેનન્ટ છે, તો આનંદ કહેવાથી પૂરું થઈ જતું હતું કથા. પરમાનંદ કેમ કહ્યું પછી? તમે સમજાય છે હું શું કહું છું? આ પ્રશ્ન તમને જ પૂછીશ પછી. તમને જ પૂછીશ કે આનંદ પરમેનન્ટ છે, આનંદ અગણિત આનંદ છે, તો પરમાનંદ લખવાની જરૂર હતી? આનંદમાં કોઈ ઓછું હતું? પરમાનંદ લખવાની જરૂર પડી મારા વાલા? સમજ્યા? એટલે તમે અત્યારે છે ને મને ડ્રાઇવિંગ કરવા દો, તમને લઈ જઈશ પછી ડેસ્ટિનેશન ઉપર. મને ખ્યાલ ના આવે ને એટલે મેં પૂછ્યું તમને. હા, એટલે કહું છું કે તમને મારા પર થોડો વિશ્વાસ રાખો, તમે ડ્રાઇવિંગ કરવા દો મને. વચ્ચે વિશ્વાસ છે એટલે સાંભળી રહ્યા છીએ. વચ્ચે તમે જો કહેશો ને કે લા એક્સિડન્ટ થઈ જશે ધવલભાઈ, તો ધવલભાઈને તારા ગભરામણ થઈ જાય. મારી વાઈફને આ બહુ પ્રોબ્લેમ. હું જ્યારે ગાડી ડ્રાઈવ કરતો હોઉં ને તો કોઈ ના બોલે, ટોકે નહીં મને, પણ મારી વાઈફ ડ્રાઈવ કરતી હોય ને ગાડી તો હું ટોક કરું કે અરે જોજે અથાડી ના દેતી, ઠોકી ના દેતી. એટલે પેલી કહે કે મારે ચલાવી જ નહીં ગાડી, તમારે ચલાવો. કારણ કે જ્યારે તમે ટોકો ને કે ગાડી અથાડી, ત્યારે અથડી જ જાય. સમજાયું? એટલે ગાડી નહીં અથડે જ્યોત્સનાબેન, ગાડી નહીં અથડે. એટલે હવે છે ને એ મારી જોડે ડ્રાઈવ કરે જ નહીં. હું બેઠો ને એટલે ડ્રાઈવ કે તમે જ કરો ને ડ્રાઈવ. બરાબર, એવું છે. આપણે અહીંયા રાખીએ, બહુ સમય થઈ ગયો. ઓકે, એટલે મૂળ કહેવાનો આશય સમજી જાઓ, પછી હું આગળ સમજાવીશ. આનંદ એ જ પરમાનંદ એક સ્ટેજ પર બની રહ્યો છે, અને પરમાનંદ એ જ એક સ્ટેજ ઉપર આનંદ બની રહ્યો છે. આ જ્યાં સુધી ચક્ર નહીં સમજો, સાયકલ નહીં સમજો,
ત્યાં સુધી આનંદ અને પરમાનંદનો જોડલા નામ જે છે નહીં સમજી શકો. મેં તમને આ લૌકિક એક્ઝામ્પલથી સમજાવીને આપ્યું. છોકરો પાસ થઈ નહીં સુધી, છોકરો પાસ થાય ત્યાંથી લઈને છોકરો પ્રમોશન થાય ત્યાં સુધીની આનંદ પરમાનંદની યાત્રા મેં તમને સમજાવી દીધી. બરાબર? એવી રીતે અહીંયા પણ હવે આપણે જે ગોકુલેશજી કહી રહ્યા છે, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ તૈત્રી ઉપનિષદનો રેફરન્સ અહીંયા આપ્યો છે. હવે હું તમને સમજાવીશ નેક્સ્ટ ટાઈમ. બરાબર? બસ ડ્રાઇવિંગ કરવા દેજો મને. બરાબર? ધવલભાઈ, તો તમે શરૂઆતમાં કહ્યું ને આનંદસ્ય વ્યજનાત એવું કઈ કહ્યું હતું, એ શ્રુતિ વાક્ય છે? હા, તૈત્રી ઉપનિષદની અંદર છે. આનંદવલ્લીની વ્યજનાતનો અર્થ શું? વ્યજનાત, આનંદસ્ય વ્યજનાત એવું કઈક બોલ્યા હતા ને? આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. હા, એનો અર્થ? આનંદને બ્રહ્મ ગણો, એનો અર્થ એ થાય. હા, હવે સમજાણું. બરાબર? આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત, મનો બ્રહ્મેતિ વ્યજાનાત, પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનાત, અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. આવા શ્રૌત વચન મળશે તૈત્રી ઉપનિષદની અંદર. આનંદ બ્રહ્મ છે, પ્રાણ બ્રહ્મ છે, અન્ન બ્રહ્મ છે, મન બ્રહ્મ છે. તો ગાય બ્રહ્મ છે, ભેંસ બ્રહ્મ છે, ગધેડો બ્રહ્મ છે, પાડો બ્રહ્મ છે, લેપટોપ બ્રહ્મ છે, બધું જ બ્રહ્મ છે. તો આપણે ગધેડાને પછી આપણે સિંહાસન પર પધરાવીને સેવા કરી શકીએ? રાઈટ? ન કરી શકે. હા. એટલે આનંદ બ્રહ્મેતિ વેજાનાથ જ્યારે કહે આનંદ બ્રહ્મ છે, ત્યારે બધા ટીકાકારો એમ કહે છે કે ત્યાં મૂળ પુરુષોત્તમ ધર્મીને અહીંયા કહેવામાં આવેલું છે આનંદો બ્રહ્મેતિ વેજાનાથ. પણ જ્યારે એમ કહે છે મનો બ્રહ્મેતિ વેજાનાથ, પ્રાણો બ્રહ્મેતિ વેજાનાથ, અન્નમ બ્રહ્મેતિ વેજાનાથ, ત્યારે ત્યાં વિભૂતિ સ્વરૂપની વાત કરી રહ્યા છે, મૂળ પુરુષોત્તમની વાત નથી કરી. એટલું જ સમજો અત્યારે. એટલા માટે મેં શ્રુતિ વચન ટાંક્યો આનંદો બ્રહ્મેતિ વેજાનાથ. બરાબર? સમજ્યા? આનંદમય અધિકરણમાં કરાયું છે ને? આનંદમય. હા, વારે વાહ, વારે વાહ. ભાવનાબેન, બરાબર બરાબર. આનંદમયો હમણાં આનંદમય અધિકરણ કરું, બધા ભાગી જાય. કેટલા છે ત્યાં? 96 બધા ભાગી જશે. એટલે નથી બોલ, એટલે એકદમ શુદ્ધ ગુજરાતી, એકદમ ચોખ્ખી ચરોતરી ભાષામાં સમજાઈ રહ્યો છું. નહીં તો આ બધા ભાગી જાય છે મારા જોડેથી. 5 વિભૂતિ કીધી ને તમે? હા, એ હું કહીશ. એ કઈ ભાવનાબેન તો બધા ભાગી જાય મારા વાલા. ઈલાબેન માં ભાગી જાય છે મારા વાલાઓ બધા. પંચકોશ નું કરે. હા, તો બધા ભાગી જાય છે, ઈલાબેન માં જતા રહે છે. એટલે ઈલાબેન માં અટકાવવા માટે મેં મારી વાણીને સિમ્પ્લિફાય કરી. તમે સમજ્યા? નહીં તો જતા રહે છે યાર બધા મારા જોડેથી. અમુક લોકો તો મને એમ કહે છે કે બહિર્મુખ કર્યો, હંમેશા બધું નેગેટિવ નેગેટિવ જ બોલે ધવલભાઈ. બાપડા જે માંડ મારી ઓડિયન્સ આવતી હોય અને પછી માંડ પછી આટલું બધું અઘરું બોલું ને એટલે બધા જતા રહેતા હોય છે બધા જ. એટલે હું છે ને એકદમ સિમ્પલ ચરોતર ભાષામાં જ હું બોલું છું. હવે તો બહુ વધારે સંસ્કૃત બોલું છું ને તો બધા ભાગી જાય છે મારા જોડેથી. એટલે હમણાં અમારું છે ને ધવલભાઈ ભૂમા અધિકરણ ચાલે છે, એટલું સુંદર કરાયું છે. એનીહાઉ, બહુ સુંદર છે. બીજા કોઈ પ્રશ્ન છે? બીજા કોઈ છે પ્રશ્ન કે હું રાખું અહીંયા? આ જો શ્યામુ બાવા છે ને, આને કેટલા બધા વિશદ ડિટેલમાં સમજાવેલું છે, પણ હું એને છે ને એકદમ શોર્ટ કરીને સમજાવી રહ્યો છું. 97, 96 એન્ડ અને 97 માં આખું લીધેલું છે. હા, યર 97. હા. એટલે બાવાએ બહુ સુંદર રીતે લીધેલું છે, પણ હું શું છે કે એટલું બધું એક્સપાન્ડ નહીં કરું, કારણ કે મને ખબર જો એક્સપાન્ડ કરીશ ને
તો બધા ભાગી જશે. હા હા, એટલે નહીં કરવું એક્સપાન્ડ. સીધું સીધું સ્ટ્રેટ ટુ ધ પોઈન્ટ જ કહી દઈશ. તમારી કેપેસિટી પ્રમાણે કેવું પડે ભાઈ, અમારે એટલી બધી કેપેસિટી ક્યાં છે? હા, એટલે જ કહું છું ને કે ટુ ધ પોઈન્ટ જ કહીશ. ટુ ધ પોઈન્ટ જ, બહુ આગળ પાછળ નહીં. ચાલો, બીજા છે કોઈ પ્રશ્ન કેવું રાખવું અહીં? ધવલભાઈ, હા વિશાલભાઈ, હા બોલો. ધવલભાઈ, આપણે આ આનંદ અને પરમાનંદ આજે નામ આપણે મહાપ્રભુજીના પ્રાદુર્ભાવના ક્રમેથી પણ વિચારી શકીએ. કઈ રીતે? જેમ શ્રી કૃષ્ણાશ્યમ પછી જે નામ આવે છે, એટલે પ્રથમ નામ જે છે એ પ્રભુનું નામ છે, દ્વિતીય નામ જે છે એ સ્વામિનીજીનું નામ છે. એ દ્રષ્ટાંતમાં કેમ કે શ્રુતિઓ અમુક સ્તુતિઓમાં પણ છે ને સ્વામિનીજીને પરમાનંદની ઉપમા આપવામાં આવી છે. લઈશું આપણે, એ લઈશું આપણે. ઓકે. હમણાં હું અલૌકિકમાં તો ગયો જ નથી. પેલા જ્યોત્સનાબેન મને કહે છે ને, કરે યાર તમે અલૌકિકમાં આવો ને, તો હું એમ કહું છું જ્યોત્સનાબેન કે મને ડ્રાઇવિંગ કરવા દો. એટલે આવશું એ ઉપર. પણ અત્યારે આ લોકોને શું છે, પેલી ચક્ર ની ખબર પડે ને, તો વળી પાછી એ પછી ગઈ ભેંસ પાણીમાં થઈ જાય છે. એટલે એટલે એ પણ નહીં બોલી કે આનંદ એટલે પ્રભુની અંદર વિરાટમાં બધું એ છે, અને બહાર પધારે પ્રગટ કરે એ પરમાનંદ, એવો પણ અર્થ અમે શું? હા, પણ હમણાં નહીં, હમણાં પછી આવે. હમણાં નહીં બોલાય. હા, એટલે પછી નહીં, મને ચક્ર સમજાવું છે પછી. કારણ કે શું છે, બે નામ કેમ છે, આનંદ અને પરમાનંદ, બે કહેવાની જરૂર શું છે? આનંદ થી ચાલતું હતું કામ. યુ સી વોટ આઈ એમ સેઇંગ? સો નાવ ઇફ આઈ ગો ઇનટુ કે સ્વામિનીજીમાં પરમાનંદ ને પેલામાં આપણે મ્યુટ કરો ને વિશાલભાઈ, બહુ અવાજ આવે છે મને. હા, હવે હું જો ડાયરેક્ટલી એમ કહું ને કે સ્વામિનીજીનો આનંદ પરમાનંદ ને ઠાકોરજીનો આનંદ આનંદ, તો ભાઈ ઉહાપો થઈ જાય. તમે કમ્પેર કરી રહ્યા છો, તમે એકને મોટા કરી રહ્યા છો, એકને નાના કરી રહ્યા છો. અરે ભાઈ, એવું નથી. એટલા માટે આ લોકોને બેઝિક પહેલા સમજાવવું પડે કે નહીં, કે બે નામ કેમ લખ્યા, એક જ નામથી કામ ચાલતું હતું. તો એટલા માટે મેં ચક્ર સમજાવવાનું ખ્યાલ આવ્યો. પેલું કે એક જ એ જ આનંદ પરમાનંદ બની રહ્યો છે, બીજો નથી બની રહ્યો. It is going parallelly, ને? ઇટ્સ ધ સેમ આનંદ જે પરમાનંદ બની રહ્યો છે. ઠાકોરજી જ સ્વામિનીજીનો આનંદ બની રહ્યા છે. એ મારે કન્વે કરવું છે પોઈન્ટ. નહીં તો આ લોકો તો શું કરશે કે સ્વામીજી મોટા, સ્વામીજીનો પંચ ચાલુ કરી દેશે આ લોકો. તો ચાલુ કોઈ ભળતું હોય તો કંઈક આવી રીતે કંઈક બોલી ગયો ને કે સ્વામીજીનો આનંદ મોટો અને ઠાકોરજીનો આનંદ નાનો, તો સ્વામી યમના પંથ ચલાવશે આ લોકો, સ્વામી પંથ ચલાવશે. વલ્લભ પંથ તો ચાલી જ રહ્યો છે. હવે હમણાં મેં તમને કહ્યું કે અહીંયા ગોકુલેશજીએ શું કહ્યું કે મહાપ્રભુજી કૃષ્ણાસ્ય છે તેથી પરમાનંદ છે, એટલે વલ્લભ પંથ ચાલી નીકળ્યો. એ લોકો શું કહે છે કે મહાપ્રભુજીના રોમ રોમમાં કોટી ગોવર્ધન રહે, એટલે મહાપ્રભુજી મોટા અને પેલા નાના. હવે આને શું કરવું? કેમ કે આ બુદ્ધિના બળદો સમજતા નથી. એ જ આનંદ પરમાનંદ બની રહ્યો છે, ઠાકુરજી જ પરમાનંદ બની રહ્યા છે. એટલા માટે હું બેઝિક્સ કવર કરી રહ્યો છું. ત્યાં તમે સમજ્યા? નહીં તો કોઈ પણ આવીને એમ કહેશે મને કે જોયું ધવલભાઈ એમ કહ્યું હતું કે સ્વામીજીનો આનંદ પરમાનંદ છે અને ઠાકોરજીનો આનંદ આનંદ છે, એટલે સ્વામીજી મોટા ને ઠાકોરજી નાના. મારા વાલા સ્વામીજીની સેવા કરો તમે તમારે, ઠાકોરજીને ગણપતિ બાપા મોર્યા કરી દો. આવું કરે છે લોકો. લોકો જાણતા નહીં તમે વિશાલભાઈ, આવું બધું કરે છે. અને અહીંયા ગોકુલેશજીએ કહ્યું છે ને કે કૃષ્ણાસ્ય જે છે એ પરમાનંદ છે, તો આ લોકો વલ્લભ પંથ ચલાવે છે. હવે આવી રીતે આ ગોકુલેશજીના જ વચનોને મિસયુઝ કરીને એ અટકાવવા માટે મારે આ કરવું પડે છે કે ભાઈ તમે આવી રીતે વિચારો તો તમને સમજ આવશે, નહીં તો બધા ભલતા અર્થો કરશો તમે એમ. ઓકે, એ રીતે. હા, ઓકે. બીજા અહીં રાખવું. હા, દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માં અંધેરો ભરોસો.
प्रणय न चरणन केरो साधन और नहीं आकली में जासु होय निवेरो सूर कहा कहे द्विविधांधरो बिना मोल को चेरो भरोसो प्रणय न चरणन केरो। श्री वल्लभादेश की जय। श्री जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ.